નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 721મો વેબિનાર છે. વક્તા છે કોલવડા સ્ટેટ મોડલ આયુર્વેદ કોલેજના નિવૃત્ત આચાર્ય અને નિવૃત્ત મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કોલવડા, નિવૃત્ત મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર, એટલે પ્રોફેસર તરીકે રહી ચૂકેલા વૈદ્ય પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે આધુનિક સમયમાં પુંસવનની અગત્યતા વિશે માહિતી આપશે. પારુલબેન જોશી મેડમનો વિસ્તૃત પરિચય આ મુજબ છે. જૂન 1987થી પ્રસૂતિતંત્ર સ્ત્રી રોગ ઉપર વ્યાખ્યાન આપે છે. એટલે કે એમણે MS મહિલા રોગ સાથે કરેલ છે અને 87થી આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે, એટલે અધ્યાપક તરીકે. તેમના સ્ટુડન્ટ પણ અધ્યાપક તરીકે કાર્યરત છે અત્યારે. તો એમણે કેટલીક કોલમ પણ 8 જેટલી કોલમ તેમણે લખી રહેલ છે અને 3માં તો એમણે ગર્ભ સંસ્કાર ઉપર કોલમ લખી રહેલ છે. 3000થી વધારે એમના આરોગ્ય વિષયક લેખો પ્રકાશિત થયેલ છે. 16 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 8 વિશેષાંકમાં તેઓ તંત્રી પદે કાર્ય કરેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ, 3 પુસ્તકોનું એડિટિંગ અને 36 જેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનારમાં જે રિસર્ચ પેપર છે એ તેમણે રજૂ કરેલ છે. 18થી વધારે રિસર્ચ પેપર્સ એમના પ્રકાશિત થયેલ છે અને સ્થાનિક, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમને અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે. 240થી વેબિનારમાં વક્તવ્યો આપેલ છે. ગિરનારી મંડળમાં આજે 15મો વેબિનાર છે. ડીડી ગિરનાર, TV9 વગેરેમાં તેમના વક્તવ્ય એમના પ્રસારિત થયેલ છે. વિવિધ સંસ્થાઓ મહિલા, કિશોરી, બાળ સ્વાસ્થ્ય રક્ષા ઉપર એમના વક્તવ્યો આપી અને તેમણે પોતાના જ્ઞાનની સરવાણી વહેતી રાખેલ છે. વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી તેમના ગુરુ છે અને ઘણા બધા વક્તવ્યો એમના ચાલુ જ છે હજુ. તો પ્રોફેસર વૈદ્ય પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર મેડમ. નમસ્કાર. જય ધન્વંતરી. મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય છે. આજરોજ 16મી ડિસેમ્બર છે અને આજનો દિવસ આપણા ભારત વર્ષ માટે બહુ જ મહત્વનો છે, કારણ કે આજના દિવસે આપણા સૈનિકે પાકિસ્તાનનું 1971નું યુદ્ધ સફળતાપૂર્વક જીત્યું અને વિશ્વના સૌથી વધુ યુદ્ધ કેદીઓને સન્માનપૂર્વક એમને સાર સંભાળ લીધી. સંખ્યા કેટલી હતી? 93,000 સૈનિકો. અને એ લોકોનું સન્માન રાખ્યું અને એ દેશની જે પ્રજા પીડિત હતી એ પીડિત પ્રજાના જખમ ઉપર મલમ લગાડવાનું કામ આપણા સૈનિકોએ કર્યું છે. એટલે વિજય દિવસ તો ખરો, પણ હું તો એને ભારતીય ગૌરવ દિવસ પણ કહીશ કે અદનો ભારતીય સૈનિક પણ અન્યના સ્વમાનની રક્ષા કરે છે. એનો નથી ધર્મ જોતો, નથી એની જાતિ જોતો. તો આપણે ધન્ય છીએ કે આપણો અદનો સૈનિક પણ
શિસ્ત અને સંસ્કારમાં માને છે. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અન્ય દેશોની અંદર જે થઈ રહ્યું છે એ પછી આજના દિવસે આ વાત કરવી યોગ્ય છે એવું મને લાગે છે. એટલે એ વીરો, એ વીરાંગનાઓ, એ હજારો શહીદો, અન્યાયનો ભોગ બનેલા માનવોને શ્રદ્ધા સુમન અર્પણ કરીને આગળ વધીએ. 16મી ડિસેમ્બર 1964 ના દિવસે ઇટલી વિશ્વનો ત્રીજો દેશ બન્યો. કઈ બાબતમાં? એણે જાતે સેટેલાઇટ ડિઝાઇન પણ કર્યું અને લોન્ચ પણ કર્યું. આજે નેશનલ ચોકલેટ કવર્ડ એનીથિંગ ડે છે. એટલે કોઈ પણ વસ્તુ પર ચોકલેટ લગાડવાની એમ. અને સ્ટુપિડ ટોય ડે છે. પ્રકારના એ લોકો ડેઝ મનાવે છે. નેશનલ બાર્બી ડે અને બાર્ને બેકલેશ ડે, ડે ઓફ રિકન્સિલિએશન. સાઉથ આફ્રિકાની અંદર જે વર્ણ વિગ્રહ હતો એ વર્ણ વિગ્રહની અંદર ન કરવો વર્ણ વિગ્રહ અથવા તો વર્ણની અંદર સમાનતા રાખવી એવું એ લોકોએ આજના દિવસે નક્કી કર્યું. એટલે એ વાતનો ગર્વ છે કે વેદકાળથી આપણે ત્યાં સમાનતા હતી. મનુષ્ય માત્ર સરખા હતા. નહોતો પુરુષ જોતો, નહોતી સ્ત્રી જુદી, કોઈ ઊંચ નહોતું, કોઈ નીચ નહોતું. એ અદ્ભુત સંસ્કૃતિના વાહક આપણે છીએ. પછી ઝાગ્રેબ એડવેન્ટ છે. હવે ઝાગ્રેબ એડવેન્ટ આપણે તો શબ્દ નહીં સાંભળ્યો હોય, પણ એની અંદર અર્થ એવો છે મેજિકલ સેલિબ્રેશન that transforms Croatia's capital into winter wonderland. એટલે ગલીઓ ગલીઓની અંદર લાઈટો કરેલી હોય, ડેકોરેશન કરેલા હોય અને એ આખું વાતાવરણ ભલે ઠંડી હોય, વિન્ટર તો બધે જ છે, પણ ત્યાં ગરમી અને માણસને ગમે એવું એક ત્યાં વાતાવરણ બનાવવામાં આવે. એને ઝાગ્રેબ એડવેન્ટ કહેવામાં આવે. હવે આટલી વાતો પછી આ સંતાન કામના રાખનારાઓ માટેના શ્રેષ્ઠ કાળ હેમંત ઋતુમાં પશુપતિનાથ, માતા પાર્વતીજી, વિઘ્નેશ્વર શ્રી ગણેશ, શ્રી સૂર્યનારાયણ અને તેમના પુત્રો અશ્વિની કુમારો સહિત મા શારદાને પ્રણામ કરીએ. યા કુંદેન્દ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણાવરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. માં શારદાને સફેદ વસ્ત્ર ગમે છે અને એ જોવા મળ્યું છે કે જે સ્ત્રી ગર્ભાવસ્થાની અંદર સફેદ વસ્ત્ર, સફેદ વસ્તુઓ તરફ વધારે જતી હોય છે એનું સંતાન ઇન્ટેલિજન્ટ તો જન્મે જ છે. ઇન્ટરનેટ ઉપર સાહિત્ય તપાસીશું તો પુંસવન સંસ્કાર શબ્દ વાંચવા મળે છે અને સંસ્કૃત એટલે સુધારો કરવા ઉપરથી સંસ્કાર શબ્દ બન્યો. હવે સંસ્કારની વ્યાખ્યા જોઈએ તો સંસ્કારો હિ ગુણાંતરાધાનમ ઉચ્યતે. એટલે જે ગુણ નથી તેને પ્રત્યાર્પિત કરવાની ક્રિયા એટલે સંસ્કાર. જેમ કે દહીંનું મંથન કરવાથી તેનો અભિષ્યંતી ગુણ દૂર થાય છે. મંથન સંસ્કાર કરી તેમાં પાણી ઉમેરીએ એટલે દધીમાંથી મઠો બને. પાણીના પ્રમાણ પ્રમાણે તક્ર, છચ્છિકા એવા વિવિધ ગુણ ધરાવતા પેય તૈયાર થાય. એ જ રીતે જન્મી રહેલા કે જન્મવાના, ભવિષ્યમાં જન્મવાના મનુષ્યના બાળકમાં માતા પિતાની ઈચ્છાથી પ્રત્યાર્પિત થતા ગુણો તે ગર્ભ સંસ્કાર છે. આમાં એક સંસ્કાર જે બહુ મહત્વનો છે તે છે પુંસવન સંસ્કાર. 16 સંસ્કારમાં બીજો સંસ્કાર પુંસવન છે ને આવું બધું તમને બહુ સાંભળવા વાંચવા મળશે. જે વસ્તુ સાંભળવા વાંચવા મળે છે એ સિવાયની વાતો અહીંયા કરીશું.
ઘણા બધા મિસકન્સેપ્ટ સમાજમાં ફેલાઈ રહ્યા છે અને જ્યારે મૂળ સંહિતાનું વાંચન કર્યા વગર કોઈ વસ્તુ જાહેર મંચ ઉપર બોલાતી હોય ત્યારે કેટલી ખતરનાક નીવડી શકે છે એ દાખલા પણ આપણે જોઈશું. એટલે આપણે જે વાતો છે એ સંહિતાને આધાર માનીને જ કરીશું અને સંસ્કૃતનો પ્રયોગ આ વખતે ઓછો કર્યો છે કારણ કે એમાં સમય વધારે જાય છે અને આમાં મટીરિયલ બહુ વધારે છે. એટલે ધ્યાન દઈને જો સાંભળશો તો ઘણું બધું શીખવા સમજવા મળશે અને એ જ વસ્તુ આપણે આગળ અન્યોને પણ વહેંચવાની છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આત્માનો એક પર્યાય જ્ઞ એટલે કે જાણકાર છે. તો તેને સંસ્કારની શી જરૂર પડે? સીધો પ્રશ્ન છે. જે રીતે શરીર સુદૃઢ હોવાનો અર્થ એ નથી કે તેને ફાટેલા મેલા જૂના કપડાથી ઢાંકવું. ઉલટાનું એ શરીર જે સુદૃઢ છે એ કદરૂપું દેખાશે. એ જ રીતે આપણે ગીતાજીના આધાર પર જઈએ છીએ તો એ જ રીતે આત્માના વસ્ત્રરૂપી આ શરીર સુદૃઢ સુંદર ખોડ ખાપણ વગરનું તેજસ્વી હોવા સાથે જો ભાગ્યવાન હશે તો આત્માને તેવા મન સાથે એ શરીરમાં રહી પોતાના કાર્યો કરવા ગમશે. એટલે આપણે આત્માને અનુકૂળતા કરી આપીએ છીએ. આત્માએ આ માતા પિતા સિલેક્ટ કર્યા તો એ માતા પિતાની પણ ફરજ બને છે કે એ આત્માને અનુકૂળ વાતાવરણ આપવું કે જેથી એ આત્મા આપણે ત્યાં આવીને જન્મ લીધાનું ધન્યતા મહેસૂસ કરે. એટલે જે રીતે માતા પિતા સંતાનને આશીર્વાદ આપતા હોય છે કે હે પુત્ર કે હે પુત્રી તે મારી ઈચ્છા પૂરી કરી, તું ધન્ય છે, તું બળભાગી છે અને તને હું આશીર્વાદ આપું છું કે તારા જીવનમાં ફક્ત સુખ જ સુખ રહેજો. એવું જ સંતાન છે એ માતા પિતાને આશીર્વાદ આપતો હોય છે. ઘણી વાર તમે સાંભળજો અમારે ત્યાં જન્મ કરીને મને શું મળ્યું? પણ એ કેમ, એ પરિસ્થિતિ કેમ આખી ઊભી થઈ? બે પેઢી વચ્ચે આટલો મોટો ભેદ કેમ પડ્યો? કારણ કે આજે ટ્યુનિંગની વાતો અત્યારે આપણે કરી રહ્યા છીએ. એ ટ્યુનિંગ થયું નહોતું અને એ ટ્યુનિંગ ક્યારે થવું જોઈએ? ગર્ભ માતાના શરીરમાં કોષ રૂપે જન્મે એટલે આવી જાય એ પહેલા આ બધું કરવાનું છે. પછી કરવાનો કોઈ મતલબ નથી. એટલે રેતી પર લીપણ ના કરાય. લીપણ કરવા માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવું પડે. એ જો વાતાવરણ તૈયાર થયું તો તમારે ત્યાં આવનાર સંતાન તમને આનંદ અને સંતોષ આપનાર નીવડશે અને એ સંતાન તમને આશીર્વાદ આપનાર નીવડશે. એ પરસ્પર દેવો ભવે ત્યાં આગળ સંકલ્પના સાકાર થશે. હવે પુંસવન કર્મનું પ્રયોજન શું છે? શું કામ કરવું જોઈએ? પુંસવન કર્મ આધ્યાત્મિક મહત્વ ધરાવતું કર્મ સમજાય છે. તે યોગ્ય છે, પણ આયુર્વેદીય પુંસવન કર્મ એ જેનેટિક એન્જિનિયરિંગનું અત્યંત મહત્વપૂર્ણ કર્મ છે. માનવ ભ્રૂણ અતિશય મહત્વનો છે. તેમાં કોઈ ખોડ કે વારસાગત બીમારી ન આવે અને માનવીય, સામાજિક અને સંસ્કારની ધરોહરનું સફળ વહન કરનાર જન્મે એ ધ્યાનમાં રખાયું છે. ગર્ભમાં સીધા કોઈ કર્મ આયુર્વેદ નથી કરતું. આપણે જે મોડર્ન સાયન્સ કરે છે ને એ લોકો પ્રોબ અંદર નાખીને ગર્ભના કોષો જે છે એની અંદર ઓપરેશન્સ કરતા હોય છે. એવું આયુર્વેદે નથી કીધું. દરેક બાબત સગર્ભા માતા દ્વારા જ કરાય છે. તે રીતે ગર્ભસ્થના શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક વિકાસને સુનિશ્ચિત કરાય છે. પુંસવન કર્મ માત્ર કરવાથી ફળ પ્રાપ્તિ નથી થતી. તે સાથે સગર્ભા માતાના આહાર, એનું પાન એટલે જે કંઈ પાણી પીએ કે શરબત પીએ કે જ્યુસ બનાવીને પીએ કે રાબ બનાવીને પીએ, બધું જ આચાર, વિચાર, વ્યવહાર, તેની આસપાસનું વાતાવરણ પણ ભાગ ભજવે છે. હું તો કહીશ વસ્ત્ર, અલંકાર, એ ફૂલ જે પહેરે છે એ પણ જે છે એ ભાગ ભજવે છે. અને પેલું જે ચિત્ર છે એની વાર્તા તો બહુ જ જાણીતી છે કે ભાઈ એક બેન હતા, એને પોતાની હતા તો પોતે વિલાયતી એટલે સફેદ હતા, પણ એને એક
કાળિયો આફ્રિકન જે છે એથ્લીટ ગમતો હતો અને એનું ચિત્ર એણે પોતાની નજર સામે એવી રીતે રાખ્યું હતું. તો એને ત્યાં જન્મનાર બાળક એ કાળિયા જેવું જન્મ્યું. તો એના પતિને પ્રશ્ન થયો કે આવું કેવી રીતે થયું, અને ત્યારે ખબર પડી કે બેન સતત પેલાનું મનન કરતા હતા એટલે કપલ જે છે યુરોપિયન હોવા છતાં પણ આફ્રિકન બચ્ચું જન્મ્યું. એટલે આટલી બધી અસર થતી હોય છે મનની. આ ઉપરાંત ચોથા મહિને ગર્ભસ્થના હૃદયની અભિવ્યક્તિ થવાથી ગર્ભ પોતાના વિચારો, ઈચ્છા, દ્વેષને માતા દ્વારા વ્યક્ત કરે છે. ત્યારે અસંસ્કારને દૂર કરવા પણ જરૂરી જણાય તો પુનઃ પ્રયત્ન કરવો જરૂરી બનતો હોય છે. એટલે આપણે સતત સતર્કતા, સભાનતા રાખવી જરૂરી હોય છે. હવે પુંસ એટલે શું? તો પુંસ એટલે પુલ્લિંગ શબ્દ છે. એનો અર્થ પુરુષ એવું ચરક સૂત્ર સ્થાન 1 માં બતાડ્યું છે. પુંસ્ત્વ એટલે નાન્યતર જાતિનો શબ્દ છે, પણ એનો અર્થ થાય છે શુક્ર. સુશ્રુત ઉત્તર તંત્ર પ્રમાણે આનો અર્થ શું થયો? જો પુરુષ એનો અર્થ થાય છે તો પુંસ્ત્વનો જો નાન્યતર જાતિ છે તો શુક્ર અર્થ કેવી રીતે થાય? એ પોટેન્સીના અર્થમાં છે. પુરુષત્વ, વેલર, સાહસ એવા જે શબ્દો છે એ અર્થ થાય છે. શુક્રથી શુક્ર ધાતુ સિમેન્ટ ફક્ત નથી લેવાનું. દરેક વ્યક્તિ જે છે એની અંદર એક પોટેન્સી હોય છે. એ પોટેન્સી એ એના શરીરનું કવચ, તાકાત છે. ધેટ ઇઝ શુક્ર. પુંસ્ત્વોપઘાત એ પુલ્લિંગ શબ્દ છે. અહીંયા ઘડી શુક્ર શરીરથી સિમેન્ટ જે છે એની વાત છે. એ સૂત્ર સ્થાન 42 નો લીધો છે રેફરન્સ. પુરુષત્વ નાશ, પુરુષતાનો નાશ કેવી રીતે થાય? તો તદ હેતવ મર્મચ્છેદ, શુક્ર નાડી છેદો, મેઢ્ર રોગો, લવણ રસ અતિ યોગો વા. સુશ્રુત ચિકિત્સા સ્થાન 26 માં કહે છે કે પુરુષત્વનો નાશ કરનારા કારણો કયા કયા છે? તો કે મર્મનો છેદ થવો. હવે તમને ખબર હશે વિટપ પ્રદેશ જે છે એ મૂત્રેન્દ્રિય અને કુદન બેની વચ્ચેનો જે ભાગ છે એ બહુ જ મહત્વનો છે. અને અત્યારના જેટલા પણ વાહનો છે બધા જે છે એ ત્યાં આગળ સતત વાગતું હોય છે, અને એ વાગવાને લીધે થઈને એ મર્મ ઉપહત ઉત્પન્ન થાય છે. એ શુક્રવાહ નાડી જે છે એના ઉપર પણ એની અસર થાય છે. પણ શુક્રવાહ નાડી છેદો એટલે વાઝેક્ટોમી પણ લઈ શકાય. પછી મેઢ્ર રોગો, મૂત્રેન્દ્રિયના જેટલા પણ રોગો છે એ બધા, અને લવણ રસ વધારે પ્રમાણમાં ખાવો. આ બધી વસ્તુ જે છે પુરુષત્વનો નાશ કરનાર છે. પણ હું એક વસ્તુ અહીંયા ઉમેરીશ, મન જે છે એ પણ અભિઘાત થાય તો મર્મ છેદ થાય. ફોર એક્ઝામ્પલ, પત્ની સતત ઘે કરે, જવા દે હવે, તને તો કઈ આવડતું નથી, યુ આર હોપલેસ, યુ આર એ ફેલ્યોર, યુ આર એ ફેલ્યોર, પતી ગયું. પેલા ભાઈ બધી રીતે ફેલ થઈને ઉભા રહી જાય. એ જ રીતે પતિ જો પત્નીને કહે કે તું તદ્દન ગામડાની છે, નકામી છે, મને તું ગમતી નથી, મન બજાડી દીધી છે ને, તો પછી એ પત્ની પાસે સારા સંતાનની આશા રાખવી નહીં. તથા કટુ તિક્ત કષાય રસાનામ અતિ યોગશ્ચ. કટુ એટલે તીખો, તિક્ત એટલે કડવો, કષાય એટલે તુરો. આ જે રસ છે એ વાયુને વધારનારા, પિત્તને પણ વધારનારા રસો છે. એનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી સૌમ્યમ શુક્રમ, શુક્ર ધાતુ જે છે એ સૌમ્ય ગુણ ધરાવે છે. એ જે છે એનો નાશ કરનાર નીવડે છે. અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાનનો આપણે શ્લોક જોયો. હવે પુરુષ એટલે પુલ્લિંગ જો આપણે લઈએ તો સુશ્રુત કહે છે પુરી ભૌતિકે શરીરે શેતે વસતીતિ પુરુષ જીવ. એ પુરુષ જે છે એની વાત અહીંયા કરવાની છે. અહીંયા ઘડી પુરુષથી આત્મા પણ છે, અને એની જેની આપણે ચિકિત્સા કરીએ છીએ, જેમ કે સાંખ્ય મતની અંદર કીધું કે પુરુષો અનાદ્ય, અનંત, અલિંગ, નિત્ય, પર, નર્વગત ઇતિ સિદ્ધાંતિતમ તત્ સમા પ્રકૃતિ છે. સુશ્રુતનો શ્લોક પણ સાંખ્યનું મૂળ છે. એ જ રીતે મનુષ્ય જાતિ એ પણ પુરુષ કહેવાય. પછી ચતુર્વિંશતિ પુરુષ, 24 ધાતુ વાળો જે પુરુષ છે
એની જે નૈષ્ઠિકી ચિકિત્સા કરી છે, એટલે કે જે ચિકિત્સ્ય પુરુષ કહેવાય છે, એ ચિકિત્સ્ય પુરુષ છે એ પણ પુરુષ નામથી ઓળખાય છે. ટૂંકમાં ચેતના ધાતુ યુક્ત મનુષ્ય શરીરને આપણે પુરુષ કહેવાનો છે અને એ મનુષ્યતા પુરુષતા જેમાં આવે છે એને આપણે પુંસવન કહીએ છીએ. એટલે પુંસ્ત્વકારકમ કર્મ, તો એમાં ચરક કહે છે વૈદિકમ પુત્રજનકમ વિધાનમ તત્વિધિ, એની એક વિધિ છે આખી. જાતીય સૂત્રીય અધ્યાયની અંદર એમણે બહુ લંબાણથી આ બધી વાતો કરી છે. પણ આ બધાના મૂળ ક્યાં છે? તો કે અથર્વવેદમાં છે. હવે અથર્વવેદમાં તમે જશો તો એ કહેશે ઋગ્વેદમાંથી મેં રૂચા લીધેલી છે. ટૂંકમાં જ્યારથી વેદોની ઉત્પત્તિ થઈ ત્યારથી પુંસ્ત્વકારકમ કર્મ ચાલ્યું આવ્યું છે અને એની અંદર મેલ ચાઇલ્ડ જે વાત કરવામાં આવે છે એમાંથી આપણે બહાર નીકળી જઈશું, કારણ કે આપણે બધી વ્યાખ્યાઓ જોઈ એમાં ક્યાંય પુરુષ એટલે કે એવો અર્થ નીકળતો નથી. મનુષ્યતા જે છે એને આપણે હાઇલાઇટ કરવાની છે અને જાતિ સૂત્રીય અધ્યાય જ્યારે બેઝ હોય ત્યારે એની અંદર પુરુષ કે સ્ત્રી એવો અર્થ લઈને પુંસ્ત્વકારકમ કર્મ ન થઈ શકે. એટલે આ સ્પષ્ટતા સાથે આપણે આગળ વધીએ છીએ. સ્ત્રી પુરુષયો અવ્યાપન્ન શુક્ર શોણિત ગર્ભાશયો શ્રેયસીમ પ્રજામ ઇચ્છતો તદર્થ અભિનિવૃત્તિ કર્મ ઉપદેક્ષ્યામઃ. આચાર્ય શપથ લે છે. શું શપથ લે છે? જેનું વીર્ય અવિકૃત હોય એવો પુરુષ અને જેનું આર્તવ તથા ગર્ભાશય અવિકૃત. જો એક વસ્તુ સમજો, શુદ્ધ હોવું એનો મતલબ અવિકૃત નથી. અવિકૃત એટલે એમાં કોઈ પણ જાતની કોઈ પણ ડિફોર્મિટી કે કોઈ પણ દોષ નથી. એટલે અવિકૃત શબ્દ વધારે સાયન્ટિફિક છે અને એટલે આપણે એને જ વળગી રહીશું. એટલે જે પુરુષનું વીર્ય, સ્ત્રીનું આર્તવ અને ગર્ભાશય અવિકૃત હોય એ બંને જ્યારે શ્રેષ્ઠ પ્રજા શ્રેયસી શ્રેયસ કરી આપણા જે વીક પોઈન્ટ છે એ સંતાનમાં નથી એવું જે સંતાન એ શ્રેયસી પ્રજા. તો શ્રેષ્ઠ પ્રજા કે સંતાન ઉત્પન્ન કરવાની ઈચ્છા કરે તે માતા પિતામાં એ ઈચ્છા હોવી જરૂરી છે. ફક્ત સંતાન કામના નહીં, મારા વીક પોઈન્ટ મારા બાળકમાં નહીં આવવા જોઈએ એવું પણ નથી બોલવાનું. મારા આ સ્ટ્રોંગ પોઈન્ટ છે એ મારા બાળકમાં આવવા જોઈએ એવું બોલવાનું છે. વીક પોઈન્ટ્સ ને ધ્યાનમાં રાખીને એને સ્ટ્રોંગ પોઈન્ટ્સ બનાવવા એ ફરજ એ યુગલની છે, પણ એના વિશે મનન નથી કરવાનું. ત્યારે તેની પ્રજાને ઉત્પન્ન કરનારું જે કર્મ છે તેનો અમે ઉપદેશ કરીએ છીએ. હવે આચાર્ય કહે છે, હવે આમાં જોજો, ચરક શારીસ્થાનની સાથે સાથે જ હું અષ્ટાંગ સંગ્રહ શારીસ્થાન, સુશ્રુત અને ભાવ પ્રકાશ એટલે જે છે પૂર્વખંડ, એ બધા જ રેફરન્સીસ એક સાથે લઈ રહી છું. અતુલ્ય ગોત્ર, અતુલ્ય અભિજાનામ એટલે કે મામા, કાકા, ફઈ, માસી એ પણ નહીં આવવા જોઈએ. ટોટલી અજાણ્યા બે પરિવારમાંથી બે યોગ્ય વ્યક્તિઓએ લગ્ન કરવાના છે. લગ્નથી અહીંયા ઘડી સંતાનની કામના છે અને લગ્ન વિધિ પૂર્વક જ સંતાન કામના કરવાની છે. ઈચ્છા થઈ ગઈ ને સંતાન ઉભા કર્યા એવી વાત આપણે ત્યાં છે જ નહીં. અસંચારી રોગાકુલ પ્રસૂતા એટલે એવા કુળમાં જન્મેલા છે જેની અંદર સંચારી રોગો નથી, એટલે ઇન્ફેક્ટિવ ડિઝીઝીસ નથી. રૂપ શીલ લક્ષણ સંપન્ન, સારા દેખાવવાળા, સારા ગુણવાળા અને સારા લક્ષણોવાળા. જોવા ગમે એવા પણ છે, એના ગુણ પણ સારા છે અને એનો સ્વભાવ પણ સારો છે એવી બે વ્યક્તિઓ છે. અનું નામ સારા ગુણયુક્ત છે અને અવિનષ્ટ દંત, ઓષ્ઠ, કર્ણ, નખ, કેશ, સ્તનિમ. સાંભળજો શબ્દો. જેના દાંત, હોઠ, કાન, નખ, વાળ કે સ્તન
નષ્ટ થયા નથી. હવે તમે કહેશો આવું કેવી રીતે બને? તમે જોજો ઘણા બધા એવા હશે કે જેના દાંત તૂટી ગયા હોય, ખાસ કરીને આગળના 4 દાંતમાંથી કોઈ દાંત ગયો હોય, અથવા તો જે ભેદક પ્રકારના દાંત છે એ ગયા હોય, અથવા જે આપણે દાંપણની ડાળ કહીએ છીએ નીકળી ના હોય, હોઠ કટ્ટા એટલે આપણે કહીએ છીએ હેર લિપ ક્લેફ્ટ પેલેટ, એટલે એ સહજ વિકૃતિઓ છે. કર્ણની અંદર પણ વિકૃતિ, કાનમાં જે છે, મેં તો એવા જોયા છે માણસોને કે કાન જે છે એ આપણે આમ જોવું પડે કે આ કાન જ છે ને, એટલા બધા નાના અને વિકૃત આકારના હોય છે. અને આવા મેં ઘણા કિસ્સાઓ જોયા છે. એટલે આચાર્યની વાત અહીંયા ઘડી વધારે પડતી નથી, કિસ્સા જોવા મળે છે. એ જ રીતે નખ, તમે જોજો જે વ્યક્તિ ખૂબ જ ટેન્સ સ્વભાવ વાળી હશે, એને નખ દાંતેથી ખોતરીને નખની છે પેન્ટ વગાડી દીધી હશે, અથવા એના નખ ચીરાયેલા, તૂટી ગયેલા, ફટી ગયેલા એવા પ્રકારના તમને જોવા મળશે. વાળ જે છે એ નીકળી ગયા હોય, એટલે કે ટાલ પડી ગઈ હોય. તો આ બધું શું સૂચવે છે? એના અસ્થિ ધાતુની અંદર જન્મની ખામીઓ છે. સ્તન જે છે એ પણ નષ્ટ છે, તો એનો અર્થ એ થયો કે એના જે સેકન્ડરી સેક્સ કેરેક્ટર્સ છે એ ડિસ્ટર્બ છે, અને એનું કારણ કન્જેનિટલ ડિફોર્મિટી હોય, જેમ કે ટર્નર સિન્ડ્રોમ છે, ક્લિનફેલ્ટર સિન્ડ્રોમ છે, તો એ જે છે એ સહજ વિકૃતિઓ છે. એ જો એ સંતાનમાં હશે તો એ આવા પ્રકારનું તમને જોવા મળશે. પછી મૃદુ અરોગ પ્રકૃતિ, તેનો સ્વભાવ કેવું છે? તો કે સરળ સ્વભાવ છે, મૃદુ છે, એટલે કે કોઈને ક્લેશ આપવાનો જેનો સ્વભાવ નથી, એને કોઈ રોગ નથી, અને બધી જ રીતે એ સ્વસ્થ છે. પ્રકૃતિથી અહીંયા ઘડી સ્વસ્થ લેવાનું છે. હવે અકપિલ અપિંગલમ, એટલે એના વાળ, એના રૂવાટા જે છે એનો રંગ કેવો છે? ભૂખરો નથી થઈ ગયો, અથવા તો આપણે લાલાશ પડતો નથી થઈ ગયો. ભૂખરો થઈ ગયો હોય તો આપણે કહીએ વાયુ બહુ વધારે પડતો છે, અને રતાશ પડતો થઈ જાય તો એને આપણે કહીએ કે પિત્ત બગડ્યું છે. અને આ વસ્તુ જે છે ને એ જન્મની નથી, જન્મ પછી પણ આ બધું થઈ શકે. અહીનમ અધિકાંગમ, એનું કોઈ અંગ ઓછું નથી કે કોઈ વધારે અંગ નથી, જેમ કે 6 આંગળી હોય, અથવા 4 આંગળી હોય, અથવા 2 આંગળીઓ જોડાયેલી હોય, અથવા તો જેના કાન છે એ ચોંટી ગયેલા હોય, બૂટો જે છે ચોંટેલી હોય, ગરદન છે એ બહુ ટૂંકી હોય. છે ને દરેક વસ્તુના માપ આપેલા છે આયુર્વેદની અંદર. ટૂંકી વાત એ કરીએ કે દરેક વસ્તુના જે માપ આપેલા છે એ માપ પ્રમાણેની બંને વ્યક્તિઓ હોવી જોઈએ. પછી દેશીયામ, એટલે એક જ દેશના, એટલે કે સરખા સંસ્કારના હોવા જોઈએ. જેમ કે હિમાચલ પ્રદેશમાં રહેતી વ્યક્તિ આપણા છે તે તેલુગુ, કર્ણાટક કે કેરળની અંદર એના લગ્ન થાય તો એ બંને જે છે એમાં વિકૃતિ ઉત્પન્ન થવાની સંભાવના છે. જેમ કે આપણે ત્યાંનો જ દાખલો છે કે સિદ્ધરાજ જયસિંહના માતાજી છે એ કંઈક ચેન્નઈ થી આવેલા હતા, અને આપણે જોઈ રહ્યા છીએ કે સિદ્ધરાજ જે છે ઘણી બધી બાબતોમાં આપણા રાજા નબળા પણ હતા અને વિકૃત પણ હતા, અને એટલે ઇતિહાસમાં એમનું નામ થોડુંક ખરાબ છે. પરાક્રમી હોવા છતાં પણ ક્યારેક ક્યારેક એને ગાભરૂપણું બતાડ્યું પણ છે, અને ત્યારે મિનળ દેવી એમને ટપાર્યા હતા પણ ખરા. એટલે એ જે છે એક દેશના સરખા સંસ્કાર વાળા હોવાનો આ એક ફાયદો રહે આપણને. અનઘ, એટલે કે નીચ કામ કરનારા નામ ન હોવા જોઈએ. જેમ કે આપણે ત્યાં આગળ રાક્ષસ કરીને મંત્રી હતા, અને એ માટે એવું કહેવાતું હતું કે બહુ જ સ્ટ્રિક્ટ હતા. આપણા ગુજરાતની જ વાત છે. તો હવે હોઈ ના શકે, પણ આપણે ત્યાં મંત્રી હતા રાક્ષસ. પછી અનિંદ્યમ અનિધ્યેન, એટલે નિંદાને પાત્ર નથી અને સારા કામ કરવા વાળા છે. વેદનો વહેત, એટલે લગ્ન વિધિ પૂર્વક જેમના સાથે રહેવાનું થયું છે, એટલે વિધિ પૂર્વક એટલે સમાજ સ્વીકૃત લગ્ન છે. હવે ઉંમરની અંદર તો અતિ બાલમ, બહુ નાની ઉંમરની છોકરી હોય, એટલે 10-12 વર્ષની કે 16 વર્ષની, બહુ નાની ઉંમરની છોકરી કહેવાય. અતિ વૃદ્ધામ, એટલે બિયોન્ડ 40 years, એટલે નહીં આવે છે ન્યુઝપેપરની અંદર કે 60 વર્ષના નાની માએ
જમાઈના સંતાનને જન્મ આપ્યો, એવું ના ચાલે. હમણાં આવ્યું તો 65 વર્ષની વૃદ્ધા જે છે એ માતા બની, તો એ પછી છે ને જેનેટિકલી બહુ મોટા પ્રોબ્લેમ્સ ઉભા થઈ જતા હોય છે. એ જ રીતે દીર્ઘ રોગીણી, જેને લાંબા સમયથી રોગ હોય તો એના જીન્સ જે છે એ ડિસ્ટર્બ થયેલા જ હોય, એટલે એને ત્યાં આવનાર સંતાન નબળું આવવાની સંભાવના રહે છે. અન્ય નવા વિકારેણ ઉપસૃષ્ટા વર્જયેત, એવા પ્રકારના જે રોગો છે એવા પ્રકારના પુરુષ હોય કે સ્ત્રી હોય એને વર્જન કરવું જોઈએ. એટલે ભલે સાથે રહો તમે, પણ સંતાનને જન્મ નહીં આપવાનો. અને આ આપણા સમાજમાં બહુ ક્લિયર હતું કે 2 જણાને સાથે રહેવું છે, નો પ્રોબ્લેમ, પણ સમાજ ખૂબ શાંતિથી કહી દે કે તમારે ત્યાં સંતાન નહીં જન્મે એનું ધ્યાન તમે રાખશો, અથવા તો એને એમ પણ કહી દે કે ભાઈ તમે લગ્ન ના કરશો. તો આ બધું જે સ્થિતિ છે એ આપણે ત્યાં બહુ ક્લિયર હતી, અને એટલે આપણે ત્યાં કન્જેનિટલ ડિફોર્મિટીઝ લગભગ નહોતી એમ કહી શકાય. કયા સ્થાને ક્યારે કોની સાથે સંતાન કામના કરવી અને ન કરવી એ પણ આપણે ત્યાં ક્લિયર છે. સંધ્યાકાળ, એકાદશી, ત્રયોદશી, ગ્રહણકાળ દિવસે, પર્વના દિવસે, અથવા તો આપણે ત્યાં જે નવરાત્રી જેવું હોય એ દિવસે પણ નહીં કરાય. ખુલ્લામાં, પશ્ચિમમાં તો ખુલ્લામાં એ લોકો કરે. પછી સ્નાન ન કર્યું હોય, મલિન હોય, અથવા તો સ્ત્રી રજસ્વલા હોય તો એવા સમયે પણ ભેગા નથી થવાનું. આટલી હદે કીધું છે કે રજસ્વલા સ્ત્રી હોય એટલે કે ઇન મેન્સ્ટ્રુએશન હોય તો એના પલંગ જે છે એ પણ જુદો હોવો જોઈએ. એને પોતાના હસબન્ડ સાથે પલંગ પણ શેર નથી કરવાનો, કારણ કે હોર્મોન્સ જે છે પુરુષના ડિસ્ટર્બ થતા હોય છે. અને નાઉ ઇટ ઇઝ એ પ્રૂવડ ફેક્ટ, રિસર્ચ થઈ ગઈ છે કે એને અડવાથી પુરુષના ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે. જ્યાં સંતાન કામના કરી હોય તે સ્થળ લજ્જાપ્રદ ન હોવું જોઈએ. પછી વધારે પડતું ખાધેલું હોય કે ભૂખ્યા હોય, તરસ લાગેલી હોય, ડરેલા હોય, મન ન હોય, અને કીધું છે જોશીએ માટે ભેગા થવું એવું નહીં. મન કામના હોવી જોઈએ, કામના વગર આ કર્મ ન થાય. અન્યમાં મન હોય એટલે સુઈ જાય એક સાથે, મન બીજામાં હોય તો લોચો પડી જાય મોટો. વ્રત ધારણ કરેલું હોય, કોઈ 2 માંથી કોઈ એકે વ્રત કરેલું હોય તો પણ ભેગા નહીં થવાનું. શોકાર્ત હોય, કુટુંબમાં કોઈ એવો પ્રસંગ બનેલો હોય તો પણ નહીં કરવાનું. ગુસ્સામાં હોય, સ્ત્રી ગર્ભિણી હોય, સ્ત્રી સૂતિકા હોય. આ ગર્ભિણી સ્ત્રીની અંદર કહેવામાં આવે છે કે 6 મહિના સુધી તમે એની સાથે સંયોગ કરી શકો, પણ એવું ગફલત ક્યારેય કરવી નહીં, એ બહુ મોટી ગફલત છે. એ જ રીતે સૂતિકા કાળની અંદર, એટલે માં જ્યાં સુધી બાળકને ફીડિંગ કરાવે છે ત્યાં સુધી એને બીજું બાળક ન થાય એનું ધ્યાન રાખવાનું છે. હવે આ અવગુણો હોવા છતાં ગર્ભ રાખે તો શું થાય? ગર્ભમ ન ધત્તે, ગર્ભ નથી રહેતો અથવા નથી ટકતો. દ્વેષ્યમ યોનિ દોષ સમન્વિતમ, થાય ગર્ભ તો ઈર્ષ્યા વાળો થાય, યોનિ વ્યાપત્તિ પીડિત થાય. વિગુણમ એટલે માતા પીડિત થાય. વિગુણમ વા પ્રજામ જનયતિ, જો ગર્ભ રહે તો તે વિકૃતિઓ યુક્ત હોય છે. વિકૃતિઓ એટલે પછી તો આખે આખું સુશ્રુત જોવા બેસી જવું પડે. સ્વગોત્રમ ગુરુ પત્નીમ પ્રવ્રજિતામ એટલે તપસ્વીની, જેણે સંસાર છોડી દીધો છે એવી સ્ત્રી સાથે મૈથુનની કલ્પના પણ કરવાની નથી. હવે સંતાનની કામના તો ક્યાંથી આવે? એટલે સંતાન કામનાથી સંયોગ અતુર યુગલે આટલું જરૂર કરવું. શું કરવું? સ્નાન કરવું, ચંદન અગરુનો લેપ કરવો, ધૂપ આપેલા વસ્ત્રો, ખાસ કરીને સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવા, વાળ વગેરે જે છે એને સુકળ રાખવા, એને ટૂંકમાં પોતાના મનને ગમે, મન પ્રસન્ન થાય એવી રીતના તૈયાર થવું. અલંકાર અચૂક ધારણ કરવા, તાંબુલ આપણે પાન કહીએ ને એનું સેવન કરવું. અને મેં આ ઘણા બધા પેશન્ટોની અંદર જોયું છે. હું એ લોકોને કહું, એટલે તમે લોકો પાન ખાઓ છો ખરા? તો કે ના, પાન ખાઈએ તો પછી હોઠ લાલ ના થઈ જાય. મને તો શું વાંધો છે, સામ સામે પાન ખવડાવો અને ભલે હોઠ લાલ થતા. તો કે કેવું લાગે? મને મસ્ત લાગે, જસ્ટ ટ્રાય કરો. હવે આ જે તાંબુલ પત્ર છે ને એનું એક ગુણ છે,
એ પાચન સુધારે છે, આમ દૂર કરે છે અને મોંનો શ્વાસ સુધારે છે. હવે મોંનો શ્વાસ સુધરે એટલે બાકીનું બધું મેટાબોલિઝમ જે છે એ નોર્મલ થાય, વાયુની ગતિ સવળી થાય. એટલે માની લો કે બેમાંથી કોઈ રીસાયું હોય તો એ રીસ ક્યાંય ભૂલાઈ જાય અને વાતાવરણ આખું વ્યવસ્થિત થઈ જાય. એટલે તાંબુલ ગ્રહણ જે છે એ બહુ સારી વસ્તુ છે અને અપનાવવા જેવી છે. પણ એની અંદર જે બધું જાત જાતનું નાખે છે એવું બધું નહીં નાખવાનું. પરસ્પર લાગણી અને ભાવ વ્યક્ત હોવા જરૂરી છે. શબ્દ શું છે? તસ્યામ અનુરક્તો અધિક સ્મરા, એટલે પરસ્પર વિશ્વાસ હોય, પરસ્પર સુખ આપવાની ઈચ્છા હોય, પરસ્પર સુમન હોય. એટલે એ લાગણીનો જે સંબંધ છે એ બે જણા સમજી શકે. એના માટે કઈ આઈ લવ યુ કરવાની જરૂર નથી. એ સમજી શકાય એવી લાગણી છે. ચિંતયન તદાભિકામઃ, સંતાન સિવાય અન્ય કશા વિચાર કરવાના નથી. આવે જ નહીં એમને સંતાન સિવાય કોઈ વિચાર. બસ આપણે આ પ્રકારનું સંતાન જોઈ છે ને એને લગતું બધું આપણે કરીએ એવું એ લોકોના મગજમાં હોય, સિવાય કોઈ જ વિચાર એમના મગજમાં ન હોવા જોઈએ. આપણે પુસ્તકારકમ કર્મની જ વાતો કરી રહ્યા છીએ. ક્યાંય આગા પાછા પટક્યા નથી. અહીં ગર્ભના વિકાસના તબક્કા ઉપર એક નજર નાખી લઈએ. આધુનિક વિજ્ઞાને સોનોગ્રાફી આવ્યા પછી 6 થી 8મા સપ્તાહના ગર્ભમાં શરીરના બધા અંગો અને અવયવો ઉત્પન્ન થઈ ચૂક્યા હોય છે એ સિદ્ધ કર્યું છે. મસ્તિષ્ક અને હૃદયના અલિંદ અને તેમના પડદા પણ બની ચૂક્યા હોય છે. ગર્ભ મનુષ્ય ભ્રૂણ જેવો દેખાય છે. ક્યારે? 8 સપ્તાહમાં. 8 સપ્તાહ એટલે કે 2 મહિનાનો ગર્ભ છે એ પૂર્ણ મનુષ્ય ગર્ભ દેખાય છે. હવે 8 સપ્તાહથી 12 સપ્તાહમાં એટલે કે 3જા મહિનાની અંદર ગર્ભમાં બહારના પ્રજનન અવયવો સ્પષ્ટ દેખાય છે. એટલે ગર્ભ જો પોતાના 2 પગ પહોળા કરે તો તમને દેખાય કે આ દીકરો છે કે દીકરી છે, પણ જોઈ શકો તમે. મને યાદ છે સોનોગ્રાફીમાં 2 કિસ્સા એવા હતા. એની અંદર અમે લોકો કેટલીય થપ્પડ મારી પણ પેલા 2 પગ પહોળા ના કરે અમને ખબર જ ના પડી કે એ સંતાન પુત્ર છે કે પુત્રી છે. એટલે ગર્ભાવસ્થાની અંદર 3જા મહિનાની અંદર પણ ગર્ભની વસ્તુની ખબર છે કે આ મારા ગુહ્ય અંગો છે અને મારે બતાડવા કે નહીં એ મારી મુનસફી છે. એટલે એ સ્વમાન જે છે એ સ્વમાન બાળકમાં ટકવું જોઈએ. એટલે બાળકના જન્મ પછી પણ આપણે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એનું આઈડેન્ટિટી છે ને આઈડેન્ટિટીને આપણે છેડવાની નથી. 12 સપ્તાહ પછી પુંસવન કર્મ કેટલું ઉપયોગી છે એ આપ હવે સમજી ગયા હશો. 8મા સપ્તાહે પણ એ મદદરૂપ નથી થઈ શકતું. તો 12 સપ્તાહ પછી આપણે પુંસવન કર્મ કરીએ તો એ આપણને રિઝલ્ટ મળે નહીં. એટલે આયુર્વેદ પ્રમાણે જે વસ્તુ જ્યોતિષશાસ્ત્ર સંમત છે એ વસ્તુ આપણે જોઈએ કે ગર્ભના બનવા પહેલા એટલે કે આ માતા પિતાના ચયન સમયે જ, એટલે કે આ યુવક અને આ યુવતી એવું જ્યારે ચયન થયું તે સમયે જ જો તમે ધ્યાન આપ્યું હોય તો જ્યોતિષી જે છે એ કુંડળી જોઈને કહી દેતા હોય છે કે આને ત્યાં આવા પ્રકારના સંતાન જન્મશે, આટલા દીકરા આટલી દીકરી, એ લોકો આ રીતે ભણશે અને એ લોકો જીવનમાં આ રીતે આગળ વધશે. હવે એ સંતાન તો હજી વિચાર પણ નથી, કારણ કે 2 જણા હજી લગ્ન પણ નથી કર્યા, પણ જન્માક્ષર મેળવીને એ લોકો કહી દે છે. એ જ રીતે આયુર્વેદની અંદર પણ એ બધી વર્ણન કરેલું છે જે આપણે થોડુંક એટલે 0.1% આપણે આગળના પાનામાં જોઈ ગયા. હવે આમાં કોઈ વિવાદ નથી. જેનેટિક્સ બહુ જ સૂક્ષ્મ શાસ્ત્ર છે, તેમાં છપછપિયા ના ચાલે. એટલે આપણે જે કરી રહ્યા છીએ એ ટાર્ગેટેડ એપ્રોચથી મેઇન પોઈન્ટ્સ છે એને ટચ કરી રહ્યા છીએ. શુક્ર બાહુલ્યાત પુમાન, રજો બાહુલ્યા સ્ત્રી, તયોહો સામ્ય વચ્ચેનું આવે એટલે શુક્ર બાહુલ્ય પુરુષની અંદર તાકાત વધારે હશે અને સ્ત્રી એના પ્રમાણમાં નબળી હશે તો પુત્ર સંતાન જન્મશે. એ જ રીતે રજ બાહુલ્યા સ્ત્રી તે સમયે તાકાતવાળી હશે અને પુરુષ તે સમયે
એટલા પ્રમાણમાં એટલે સ્ત્રીના પ્રમાણમાં એની તાકાત ઓછી હશે કોઈ પણ કારણસર, તો એને લીધે થઈને સ્ત્રી સંતાનની સંભાવના વધે છે. સંભાવના શબ્દ રાખવો પડે. બંને સરખા પોટેન્ટ હશે તો પછી ને પુત્ર જન્મે ને પુત્રી જન્મે ને એ આપણે નથી કરવાનું. આપણે ક્યાં સુંદર સુદૃઢ અને સશક્ત પુત્ર જોઈએ છે અથવા પુત્રી જોઈએ છે. વચ્ચેની સ્થિતિ આપણે નથી જોઈતી. હવે એ નક્કી કેવી રીતે થાય કે તદ્દન સક્ષમ વ્યવસ્થિત વ્યક્તિ ક્યારે કયું વર્તન કરશે? વાત્સ્યાયન પણ તેની ખાતરી નથી આપતા, કેમ કે ત્યાં દૈવ એટલે કે પ્રાક્તન કર્મ મહત્વનું રહે છે. ના, આયુર્વેદ સાવ વિધિ વિધાનમાં નથી માનતું. આયુર્વેદનું જે છે સૂત્ર એ બહુ જુદું છે. ગર્ભધારણા માટેનો મંત્ર છે અહિરસી આયુરસી સર્વતઃ પ્રતિષ્ઠાસી ધાતા ત્વામ દધાતુ વિધાતા ત્વા દધાતુ બ્રહ્મ વર્ચસા ભવેત ઇતિ. બધા જાત જાતના મંત્રો બોલતા હોય છે, પણ આ મંત્ર યોગ્ય છે. કેમ? તો એનો સાંભળો અર્થ. હે પુત્ર, તું સૂર્ય જેવો તેજસ્વી છે, લાંબા આયુષ્વાળો છે, સર્વ તરફ પ્રતિષ્ઠા પામનારો છે. ધાતા તારું ધારણ પોષણ કરો, વિધાતા તારું ધારણ પોષણ કરો, અને તારો આત્મા બ્રહ્મજ તેજથી યુક્ત થાઓ. પછીનું સૂત્ર છે બ્રહ્મા બૃહસ્પતિ વિષ્ણુ સોમ સૂર્યસ તથા અશ્વિનૌ ભગોऽથ મિત્રાવરુણૌ વીરમ દધતુ મે સુતમ. બ્રહ્મા બૃહસ્પતિ વિષ્ણુ સોમ સૂર્ય બંને અશ્વિની કુમારો ભગદેવ મિત્ર વરુણ મારા પુત્રને વીર બનાવો. પુત્ર કામના વાળી સ્ત્રીએ શું કરવું? તેણે વિચારવાનું છે કે હું મોટા શરીર વાળો શુદ્ધ વર્ણ એટલે કે ડાઘ ડઘી વગરનો એટલે કે જાત જાતના ડાઘા વાળું સંતાન નથી જોઈતું. વ્યવસ્થિત એક સરખો વર્ણ વાળું બાળક જોઈએ છે. સિંહ જેવો પરાક્રમી ઓજસથી યુક્ત પવિત્ર અને સત્વ સંપન્ન પુત્રને મેળવું. એ સ્ત્રી શું કરવાનું? માસિકની શુદ્ધિ પછી શિરસ્ક સ્નાન કર્યા પછી એટલે માથાબોળ નાયા પછી જવનો સાથો 7 દિવસ સુધી ચાંદી કે કાંસાના પાત્રમાં પોતાના જેવા રંગના વાછડાવાળી એટલે માનો જે રંગ છે એવો જ એના બચ્ચાનો છે. વાછડાથી અહીંયા ઘડી પુત્ર પુત્રી સંતાન અર્થ નથી લીધો, પણ જો પુત્ર સંતાન હોય તો પણ કઈ ફેર નથી પડતો. એવી જે ગાય છે, ખાસ કરીને ધોળા રંગની ગાય છે, તો એ ગાયનું દૂધ લઈ આ જે તમે ચૌનો સથવો લીધો એ મધ અને ઘી આ બધું ભેગું કરીને સવારે અને સાંજે એ સથવો પીવાનો. કેટલો પીવાનો? તો તમારી એક અંજલિમાં આવે એટલો. પ્રાતઃ કાળમાં શાલી અને જવની અન્ન કલ્પનાઓ દહીં મધ ઘી અને દૂધ સાથે મેળવીને ખાવા. શાલી ચોખા અને જવ આની કલ્પના બનાવવાની. એટલે આમાં કેવું છે કે શાલી ચોખા અને જવ બે સાથે તો રાંધી શકાય નહીં. એટલે એકવાર તમે શાલી ચોખાની કલ્પના બનાવો એટલે દૂધની અંદર તમે દૂધ પાક બનાવીને ખાઓ, અને જવ જે છે એને રોટલી બનાવીને ખાઓ. તમે મધ સાથે ખાઓ કે દહીં સાથે ખાઓ કે ઘી સાથે ખાઓ, એ રીતે ખાવાના. બે સાથે ખાવા ફાવશે નહીં. એ જ રીતે સવારે અને સાંજે એ રીતે ખાવાનું. પછી નિત્ય સ્વચ્છ ઘર એટલે ઘર કેવું હોવું જોઈએ? સ્વચ્છ હોવું જોઈએ. પથારી કેવી હોવી જોઈએ? સ્વચ્છ હોવી જોઈએ. આસન બેઠક પીવાના દ્રવ્યો વસ્ત્ર આભૂષણ અને સારા વેશથી એટલે કપડા જે છે એ પણ કેવા હોવા જોઈએ કે તમને સુઘડ સંસ્કારી દેખાવ એવા પ્રકારનો વેશ ધારણ કરવાનો છે. નિયમિત સફેદ આખલા કે સફેદ ઘોડો કે સફેદ ચંદન આભૂષણ બાજુબંધ આવું બધું જોવાનું છે, અને આભૂષણ તો ધારણ કરવાના છે. સ્ત્રીએ શું કરવાનું છે? તો સૌમ્ય આકૃતિ વચન ઉપચાર અને ચેષ્ટાયુક્ત સ્ત્રી પુરુષો સંસ્કારયુક્ત બાબતો
જોવી જોઈએ અને એની આસપાસ રહેનારી વ્યક્તિઓ છે આવા પ્રકારની હોવી જોઈએ. એની સખીઓ કેવી હોવી જોઈએ? તેનું હિત વિચારનારી હોવી જોઈએ. એનો હિતકારક ઉપચાર કરનારી હોવી જોઈએ. સ્ત્રીનો પતિ પણ તેને અનુકૂળ વર્તન કરે તો એ જે છે એ યોગ્ય ગણાય. પણ આ દરમિયાન એટલે કે 5મા, 6ઠા, 7મા દિવસ દરમિયાન 2 જણાએ ભેગા નથી થવાનું. પતિએ સારું વર્તન કરવાનું છે પણ ભેગા નથી થવાનું. ભેગું 8મી રાત્રિએ થવાનું છે. પણ એની અંદર પણ ધ્યાન રાખવાનું કે એકાદશી, તેરસ ને બધું અંદર આવવું ના જોઈએ. એટલે છે ને મહારાષ્ટ્રમાં અને દક્ષિણમાં બંને જગ્યાએ એ લોકો પેલા પ્રમાણે નક્ષત્ર પ્રમાણે નક્કી કરતા હોય છે. એટલે લગ્ન પછી નક્કી કરે એ લોકો. પહેલા 2 જણા ભેગા ક્યારે થશે એ નક્કી કરે ને એ પ્રમાણે લગ્ન નક્કી કરે. એટલે એ લોકોને ત્યાં આવનારા સંતાન તમે જુઓ કે બહુ જ જુદા પ્રકારના, એટલે બહુ જ સુંદર સંતાનો હોય છે એમના. હવે ચરકોક્ત પુત્રેષ્ટિ કરવા જોઈએ. એ પછી એટલે કે જ્યારે સ્ત્રીએ નાઈ લીધું, 4 દિવસ સુધી એણે આ બધું પાલન કર્યું અને 8મા દિવસ દરમિયાન ઋત્વિજ એટલે કે યાજ્ઞિક બ્રાહ્મણે ઘરની પૂર્વમાં, ઉત્તરમાં અથવા ઈશાન ખૂણામાં પણ ધ્યાન રાખીને પૂર્વ તરફ અથવા ઉત્તર તરફ, તદ્દન ઈશાન ખૂણો નહીં પકડવાનો, એના તરફ ઢળતો પ્રદેશ બરાબર જોઈ તપાસીને ગાયના છાણને જળ સાથે મેળવીને એનું સ્થંડિલ એટલે કે પૂજા સ્થાન બરાબર બનાવવાનું, એના પર જળથી પ્રોક્ષણ કરવાનું અને એ પ્રદેશ પર વેદીનું સ્થાપન કરી તે વેદિકાની પશ્ચિમ તરફ સફેદ વસ્ત્રના સમૂહના બનાવેલા આસન પર યજમાન અને ઋત્વિજે બેસવું. આ રીતે બેસીને ખાખરા, ઇંગોરિયા, ઉમરા એટલે ઉમરડો, મહુડાના સૂકા લાકડાના સમીગો વડે વેદિકાનું અગ્નિનું સારી રીતે સ્થાપન કરવું અને એ વેદિકાની ચારે બાજુએ દર્ભનું આચ્છાદન કરવું. એ દર્ભના આચ્છાદનની આજુબાજુ જે છે એ ખાખરાના દંડ ઉભા કરવા, ચોપાસ. એ ખાખરાના દંડ જે છે એની પાછળ લાજા એટલે કે ડાંગરની ધાણી જેને આપણે મમરા કહીએ એ અને સુગંધી પુષ્પો જે છે એ વિખેરવા અને એ રીતે વેદીને શણગારવી. ટૂંકમાં બધો જ શણગાર છે એ સફેદ છે અને સુગંધિત પુષ્પો હોય અને આ જે ઇંગુરિયા, ઉમરા, મવડા અને ખાખરાના લાકડા હોય તો એની જે સુગંધ આવશે એ સુગંધ બહુ જ સુંદર હશે. અને સુગંધની તો અસર આપણે થોડી માપવી પડે કે એમાં કયા કયા પાર્ટિકલ્સ આવે છે કે જેને લીધે આ સુગંધ આવે છે. એના ઉપર એક કામ કરવા જેવું તો છે. એ પછી મંત્રથી પવિત્ર કરેલું જળ લાવી ત્યાં રાખવું અને હોમ માટે ઘીને સંસ્કારિત કરીને મૂકવું. ઉત્તમ સફેદ રંગના ઘોડા, આખલા વગેરેને સજાવીને ત્યાં રાખવા. ટૂંકમાં ત્યાંનો દેખાવ જે છે એ ભવ્ય બનવો જોઈએ. એટલે સ્ત્રીને જે છે એ આ બધું જોઈને એક સંતોષ ઉત્પન્ન થાય, એક તૃપ્તિ ઉત્પન્ન થાય. એટલે એને ત્યાં આવનાર સંતાન જે છે એ આ બધું માની સંતોષ જે છે એ માના સંતોષની અસર એ આવનારા સંતાન ઉપર ચોક્કસ ઉત્પન્ન થાય. બીજું આ બધું જે વાતાવરણ ઊભું થવા છે કે એની અસર ઓછામાં ઓછી 2-3 દિવસ સુધી તો રહેવાની જ છે. એ પછી આ બધું થઈ ગયા પછી પુત્રને ઈચ્છતી સ્ત્રી પુત્ર કામનાથી પોતાની પશ્ચિમમાં અગ્નિ રાખી દક્ષિણમાં બ્રાહ્મણ આવે તે રીતે બેસીને બ્રાહ્મણ કહે તેમ અનુસરવું અને વિષ્ણુની ઋચા દ્વારા કામ્ય ઇષ્ટિ કે પુત્રેષ્ટિ હોમ કરવો. એ પછી કારણ કે એ બધી વિધિ છે ને ભાઈ, એ તો બ્રાહ્મણ બોલે અને કરે એ વધારે યોગ્ય રહે. તે પછી થાલી પાક એટલે ચરુને ઘીથી મિશ્રિત કરી તેના વડે 3 વાર વેદોક્ત હોમ કરવો. વેદોક્ત હોમ અહીં ઘડી ગાયત્રી આવે. ગાયત્રી મંત્ર કરીને 3 વાર આહુતિ આપવી. એટલે 3 અપાય ને 11 અપાય. વધારે લાગણી હોય તો 21 અપાય. તે પછી મંત્રપૂત જલપાત્ર તું આ જલ વડે બધા જલ કાર્યો કરજે એમ કહી
તે જલપાત્ર સ્ત્રીને બ્રાહ્મણ આપે છે. સ્ત્રી જે છે એને પીવામાં, એનાથી સ્નાન કરવામાં, રસોઈમાં એ પાત્ર જે છે જલ એનો ઉપયોગ કરે. ખાસ કરીને પીવામાં અને રસોઈમાં તો એ જે છે એના શરીરને પવિત્ર કરનાર નીવડે અને એના સંતાનને એ અસર કરે. કર્મ સમાપ્ત થતા જમણા પગને પ્રથમ ઉપાડતી. જમણો પગ જે છે એ શૌર્ય ને વધારનારો છે. એટલે એ પગ પહેલો મૂકીને એ સ્ત્રીએ પોતાના પતિની સાથે રહી અગ્નિની પ્રદક્ષિણા કરવી. તે પછી બ્રાહ્મણ પાસે સ્વસ્તિ વાચન કરાવી હોમ કરતા વધેલું ઘી એ યુગલે પ્રાશન કરવું, એટલે કે પીવાનું. પહેલા પુરુષે પછી સ્ત્રીએ, કશું બાકી રાખવું નહીં. એટલે પુરુષ જે છે એ મેક્સિમમ પી જાય, પછી સ્ત્રી, કારણ કે સ્ત્રી એટલું બધું ના પી શકે, તો એ જે છે એ બે જણા વચ્ચે પૂરું થઈ જવું જોઈએ ઘી. એ પછી 8 દિવસ સુધી એ યુગલે સહવાસ કરવો, પણ ધ્યાન એ રાખવું કે શ્વેત વસ્ત્ર, શ્વેત વાતાવરણ, શ્વેત આસપાસની વસ્તુઓ રાખવી. હવે શ્વેત વર્ણ જે છે ને એની અંદર ખરેખર 7 રંગ આવી જાય છે અને એની મન ઉપર બહુ જ સીધી અસર થતી હોય છે. એટલે અહીંયા નેગેટિવ વિચારો આસપાસ આવવાના જ નથી ને પવિત્રતા જળવાવાની જ છે. અને એ લોકોનું ટાર્ગેટેડ એપ્રોચ રહે કે ભાઈ અમને આ પ્રકારની સંતાનની કલ્પના કરી અને એ સંતાન અમારે જોઈએ છે, કે એમાંથી એ લોકો ડિવિએટ ના થઈ શકે. સ્ત્રી ઈચ્છે તેવા વર્ણના સંતાનને જન્મ આપી શકે છે. એ જ રીતે સ્ત્રી ઈચ્છે એવા દેખાવના સંતાનને જન્મ આપી શકે છે. આ બંને વસ્તુઓ ચરકમાંથી લીધી છે. સ્ત્રી જેવા પ્રકારના જે દેશના માણસો જેવા પુત્રને મેળવવા ઈચ્છતી હોય તેણે તે પુત્ર માટેની ઈચ્છાને સાંભળી લઈને તે પછી મનથી તે દેશનું ચિંતન કરવા માટે કહેવું. તે પછી જે સ્ત્રી જે દેશના મનુષ્યના જેવા પુરુષને ઈચ્છતી હોય તે સ્ત્રીને તે દેશના મનુષ્યોના આહાર, વિહાર, ઉપચાર તરફ પરિચ્છેદો એટલે કે વસ્ત્ર વગેરે અલંકાર ધારણ કરવા કહેવું. એટલે માની લે કે કોઈ બેન એમ કહે છે કે મને આસામ દેશના જે નાગરિકો છે એના જેવો દીકરો જોઈએ છે, તો પછી આસામીના જે પહેરવેશ છે, બોલચાલ છે, એ બધા વાળું જે માણસ હોય એ એની આસપાસ લાવવું પડે અને તો એ પ્રકારનું સંતાન એને ત્યાં જન્મે. પણ આવી ઈચ્છા સામાન્ય રીતે બહુ ઓછી સ્ત્રીઓમાં થતી હોય છે. સામાન્ય રીતે પોતાની આસપાસનું જે વ્યક્તિ હોય એમાંથી જ એ સંતાન કામના કરતી હોય છે. એમ આ બધું પુત્રની ઈચ્છાને સિદ્ધ કરનારું કર્મ કહેવામાં આવ્યું છે. ચરક શારીસ્થાન 8માં. માણસના શરીરના રંગ કેમ બદલાય છે? એટલે જુદા જુદા રંગના માણસો કેમ જન્મે છે? તો કે ઉપરના કારણો કર્મો જે વર્ણનની વિશેષતા કે ભેદ કરનાર નથી, પણ તેજ ધાતુ એટલે કે અગ્નિ જો જળ અને આકાશની અધિકતા ધરાવે એટલે કે પંચમહાભૂતમાંથી અગ્નિ તત્વ જે છે એની સાથે જળ અને આકાશ તત્વ વધારે પ્રમાણમાં હોય તો અવતાર એટલે કે ગોરા રંગનું બચ્ચું જન્મે છે. પણ એ જ અગ્નિ ધાતુની અંદર જો પૃથ્વી અને વાયુ જે છે એ વધારે પ્રમાણમાં પડે તો બાળક જે છે એ કાળા રંગનો જન્મે છે. તે જ ધાતુની સાથે જો સમાનતા એટલે કે આપણને 3 વસ્તુ જોવા મળે. કોણ? જળ, આકાશ અને વાયુ. બરાબર? એ 3 તત્વો જ્યારે એમાં ભળે તો એ શરીર શ્યામ વર્ણનું આવે. શ્યામ વર્ણનું એટલે આપણા કૃષ્ણનો જેવો વર્ણ છે, એવો ઘન એવો શ્યામ હશે જ ભૂરાશ પડતો. ગર્ભમાં સ્ત્રી કે પુરુષપણું થવાના કારણ શું છે? આ ગર્ભ સ્ત્રી જ કેમ જન્મે અને પુરુષ જ કેમ જન્મે? તો બહુ સુંદર વાત મહર્ષિ ચરકે કહી છે. યથા હિ બીજમ અનુપતપ્તમ ઉક્તમ સ્વામ પ્રકૃતિમ અનુવિધીયતે વ્રીહિ વા વ્રીહિત્વમ યવો વા યવત્વમ તથા સ્ત્રી પુરુષાવપી યથોક્તમ હેતુ વિભાગમ અનુવિધીયેતે. બહુ સુંદર વાત કરી છે આચાર્ય. આથી વધારે જેનેટિક્સ નું કોઈ
સૂત્ર હોય જ ન શકે. જેમ પહેલા કહેવાયું છે, કારણ કે આચાર્ય તો ક્યારના કહી રહ્યા છે, આપણે અધ્યાય 8માં છીએ. જેમ પહેલા કહેવાયું છે, જેમ કોઈ ધાન્ય આદિનું બીજ ઉગતા પામેલું કે દુષ્ટ થયેલું ન હોય, એટલે કે સંપૂર્ણ શુદ્ધ હોય, અને તેને જો યોગ્ય સ્થાને વાવ્યું હોય તો તે બીજ પોતપોતાની પ્રકૃતિને અનુસરે છે. જો તે વ્રીહી એટલે કે ડાંગરરૂપ હોય તો ડાંગરરૂપ પામે છે, અને જો જવપણાને પામે છે. તે જ પ્રમાણે સ્ત્રી અને પુરુષ પણ ઉપર કહ્યા તે પ્રમાણે કારણ વિભાગને અનુસરે છે. આપને ખ્યાલ હોય તો આપણા વડીલો જે છે એ એમ કે ભાઈ જવ છે અથવા તો કહેશે ડાંગર છે, તો આ જે છે એ આપણા મહર્ષિ ચરકના સૂત્રને અનુસંધાનમાં જ આવેલી વસ્તુ છે. મહર્ષિને છોડીને ત્યાં કોઈ આગુ પાછું કહ્યું જ નથી. અને ત્યારે આનંદ થાય કે આયુર્વેદ જે છે એ કેટલી હદે આપણા અંદર ઉતરેલો હતો અને કેટલી હદે આપણે એને અનુસરીને જીવતા હતા, અને એને લીધે થઈને આપણે આજે પણ આટલી મોટી માત્રામાં આટલા બધા કહેવાય કે આચાર્યને ન ગમે એવા કાર્યો કરીને બેઠેલા છીએ, છતાં પણ સ્વસ્થ છીએ, અને આપણે ત્યાં જન્મનારા સંતાનો પણ સ્વસ્થ છે. એટલે આ આનંદ સાથે આપણે આગળ વધીએ કે ગર્ભ જે છે એની અંદર પહેલેથી જ નક્કી થઈ જાય છે કે આ વ્રીહી છે કે બોલી નથી રહ્યું, ડાંગર છે અથવા જવ છે. ઠીક છે. તયોઃ કર્મણા વેદોક્તેન વિવર્તનમ ઉપદિશ્યતે પ્રાખ્યાતિ ભાવાર્થ પ્રયુક્તેન સમ્યક કર્મણામ હિ દેશ કાલ સંપદુપેતાનામ નિયતમ ઇષ્ટફલત્વમ તથેતરેષામ ઇતરત્વમ. ગર્ભમાં સ્ત્રીપણું કે પુરુષપણું પ્રગટ થયું ન હોય તેની પહેલા વેદમાં કહેલા કર્મ દ્વારા તેનું વિવર્તન કે પરિવર્તન સારી રીતે કરી શકાય છે. કારણ કે દેશની તથા કાળની સંપત્તિથી યુક્ત કર્મનું ફળ અવશ્ય ઇષ્ટ જ થાય છે, અને તે જ પ્રમાણે દેશની તથા કાળની વિગુણતાનું ફળ ઇષ્ટ થતું નથી, પણ અનિષ્ટ થાય છે. માટે સ્ત્રીને સગર્ભા જોઈને ગર્ભમાં સ્ત્રીપણું કે પુરુષપણું પ્રગટ થાય તેની પહેલા જ એ સ્ત્રીને પુંસવન ઔષધ એટલે કે ગર્ભમાં પુરુષપણું જ ઉત્પન્ન કરે તેવું ઔષધ આપવું જોઈએ. હવે એની અંદર આચાર્ય શું કીધું? પુંસવનમ ઔષધમ અસ્મૈ સત્યા. હવે જેને પુરુષ સંતાન જ લવવું છે તેણે શું કરવાનું કે કોષ્ઠ એટલે કે ગાયોના વાડામાં વિશ્રામ સ્થળે ગાયો જ્યાં આગળ આરામ કરતી હોય એવા વડનું જે ઝાડ હોય તેની પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં રહેલી બે ડાળીઓમાંથી તેની ગંધ વર્ણ અને રસ વગેરે નાશ પામેલા ન હોય એવી બે શૃંગા એટલે કે ટીશ્યુઓ લઈને, હવે આ ટીશ્યુમાં છે ને લોકો બહુ ભૂલો કરે છે. ઇટ્સ એકચ્યુઅલી એપેક્સ બર્ડ, એને બદલે વડવૈયો વાપરે છે. વડવૈયોની ડાળીમાં વડવઈ કોઈ દિવસ ના ઉગે. વડવઈ એ આખી વસ્તુ જ જુદી છે. ડાળીના અગ્રભાગમાં આવેલી શૃંગ એને આપણે શૃંગ જે છે એને એપેક્સ બર્ડ કહીએ છીએ. એવી એપેક્સ બર્ડ લેવાની છે. એપેક્સ બર્ડ કેવી હોવી જોઈએ કે કીડાઓ એને ખાધેલું ના હોવું જોઈએ. અને વડ જે છે એ ગાયો ત્યાં આશ્રય કરીને રહે, પણ એ વડને તમે નિયમિત પાણી મળતું હોવું જોઈએ, એ પૂજાતો હોવો જોઈએ. તો એ જે વડ છે એના ટેટાની અંદર એપેક્સ બર્ડ જે છે એની અંદર તમને જે પ્રમાણેનો રસવીર્ય વગેરે જોઈએ એ બધું જ તમને મળશે. એને જે છે એ અમે લોકો તો દૂધની અંદર ખાસ કરીને હું તો ગાયનું દૂધ વાપરતી હતી, પણ જે લોકો નોન વેજીટેરિયન્સ હતા એ લોકોની અંદર હું બકરીનું દૂધ વપરાવતી હતી, કારણ કે એ લોકોની અંદર ટ્યુબરક્યુલોસિસ હોવાની સંભાવના હોય એટલે એ ન થાય અને એના સંતાનને વારસામાં એ ના આપે એટલા માટે એ લોકોને બકરીના દૂધમાં એને લસોટવા કહેતી. અને લસોટ્યા પછી જે છે એ જમણા નસકોરાની અંદર 8 ટીપા હું પડાવું અને એ બાકી જે કૂચો વધ્યો એ કૂચો જે છે એ માતા ખાઈ જાય, અને એ રીતે એને કરાવતી. પણ કોને?
એ માતા જે છે એ જેને સંતાનની કામના છે, પછી એ લોકો સાથે ભેગા સૂતા નથી, એવી જે સ્ત્રી છે એની અંદર હું એ પહેલી વાર કરાવતી. અને જો પુષ્ય નક્ષત્ર હોય તો સોનામાં સુગંધ પડે, ના હોય તો પછી સોમવાર, ગુરુવાર અથવા તો રવિવાર, પણ મેક્સિમમ જે છે સોમવાર ગુરુવારને પ્રિફર કરતી. સૌમ્ય વાર લેવા, ઘોર વાર ના લેવા. આ બધું છે ને ધીરજનું કામ છે, ઉતાવળે આંબા ના પાક્યામાં. પછી એ નથી, માની લો કે વડ નથી, ઘણા ગામડા મેં જોયા હવે કે જેની અંદર વડ જ નથી, તો એવા ગામવાળા શું કરે, તો જે રસ વિદ્યાદિની સંપત્તિયુક્ત ધાન્ય, ધાન્ય કયું, અડદ, તો અડદના 2 દાણાને, સરસવના 2 દાણા, એને દહીંમાં, દહીં પાછું કેવું હોવું જોઈએ, સહેજ ખાટું હોવું જોઈએ, એવા દહીંની અંદર બરાબર પીસી લેવાનું. પીસતા પીસતા છે ને એ દહીં, તમારું દહીં કેવું હોય, સફેદ હોય, તો એ સફેદ દહીં જે છે એ તમારું સુવર્ણ રંગનું થઈ જાય, એટલે ગોલ્ડન યલો કલરનું થઈ જશે દહીં. એને પછી એને લઈ અને ઢીલું પણ પડી જશે, એટલે એ પણ પુષ્ય નક્ષત્રમાં. આ પ્રયોગ જે છે પુષ્ય નક્ષત્રમાં જ કરવાનો છે. ગુરુ પુષ્ય તો ના મળે, પણ સામાન્ય શનિ પુષ્ય ના હોય, ધ્યાન રાખવું. તો એને લસોટીને એને જે છે એ નાકની અંદર અને જમણા નસકોરાની અંદર નાખો, જે વધે એ બેન પી જાય. એ જ રીતે જો મળે તો જીવક, વૃષભક, અને એ ન મળે તો અપામાર્ગ તો છે જ. અપામાર્ગ છે, સહચર છે, તો એના કલ્ક જે છે એને, મેં તો અપામાર્ગ જે આપણે તંડુલ કહીએ છીએ ને એ પણ વાપર્યા છે, હા, અને એનું પણ રિઝલ્ટ બહુ સારું મળે છે. તો અપામાર્ગ તંડુલ નથી મળતું, તો અપામાર્ગ તો છોડતો હોય એની ડાળી લઈ લેવાની. એ જ રીતે સહચર એટલે કે કાંટા શેરીઓ છે, જીવક અને વૃષભક, એ બધાની સરખા માત્રામાં જો ડાળીઓ લઈને એને લસોટી લઈએ બરાબર, અને એની જે છે એમાં દૂધ મેળવીને, હવે દૂધ પણ ગાયનું દૂધ મળે તો વધારે સારું, અને એ પણ જેનું સંતાન માના જેવા જ રંગનું છે એવી જો ગાયનું દૂધ મળે તો બહુ સારું. એટલે એને લસોટી અને એ જે દૂધ તૈયાર થયું એ દૂધ જે છે એ જમણા નસકોરામાં 8 ટીપા નાખી, બાકીનો કલ્ક જે છે એમાં પી જાય. એટલે ટૂંકમાં નિશેષ રાખવાનું, અને ઉપર એને પીવું હોય તો મોઢું સાફ કરવા માટે ઘૂંટડો પાણી પીએ, એથી વધારે નહીં, કારણ કે એની અસર રહેવી જોઈએ. પછી એ જ રીતે આની અંદર લોકો માછલીને બધું વાપરે છે, પણ હું એમાં નથી માનતી. સોનાનો, રૂપાનો કે લોઢાનો નાનો પુરુષાકાર લેવાનો, એને અગ્નિમાં તપાવીને દહીંમાં, દૂધમાં અથવા પાણીમાં એને છમકાવીને એ જે છે એ પીવડાવી દેવાનું માતાને. આ જે છે એક રીતે આપણે પુરુષ શરીર જે છે એને પ્રત્યાર્પિત કરીએ છીએ માતાની અંદર. અને એટલે મારા મેડમ કહેતા કે એક રીતે આપણે હિંસા કરી કહેવાય, એટલે એવું ન કરતા વટશૃંગ નસ્ય જે છે એ બેસ્ટ રિઝલ્ટ આપે છે, નીવડેલું છે, અને એને જો આપણે વળગી રહીએ તો પોટેન્સી મળે છે. બીજું વડ જે છે એ લાંબા આયુષ્ય વાળું અને બહુ પ્રજા ઝાડ છે, એટલે એનો ઉપયોગ કરવાથી આપણને સારું રિઝલ્ટ મળતું હોય તો આપણે શું કામ જીવહંસા જેવું કર્મ કરવું. કારણ કે નાના નાના કર્મો પણ લાંબા ગાળે બહુ મોટા ફળો આપતા હોય છે. એટલે હું હતી, અમારી પાસે ચાંદીની મૂર્તિ હતી, સરકારી સંસ્થામાં ચાંદીની મૂર્તિ હતી, અને એને ગરમ કરી ચમકારીને લોકોએ વાપરેલી પણ હતી, પણ મેં એનો ઉપયોગ ક્યારેય કર્યો નથી. પછી પુષ્ય નક્ષત્રમાં રાંધવા મૂકેલા, એટલે ચોખા જે છે એને રાંધવા મૂકવાના, પછી એને જે બફાઈ જાય એટલે એને પીસી દેવાના, અને એને જે દ્રવ અંશ છે એને જમણા નસકોરામાં નાખવાનું. હવે જેને ચોખાનું પીસીને નાખવાનું ના ફાવતું હોય ને એમ કે ચોખાના લોટ, કઈ વાંધો નહીં, ચોખાનો લોટ છે એને બરાબર બાફી લેવાનો, અને બાફીને પછી
એ લોટને પણ તમે એ રીતે વાપરી શકો, પણ ચોખા વાપરો તો વધારે સારું. ચોખા જે છે એ સંતાન માટે બહુ જ સારું છે. અને તમે જોશો કે બધી જ સંહિતાઓની અંદર ચોખા ઉપર બહુ જ ભાર અપાય છે. પણ આ ચોખા કયા? હાથ છડના દેશી ચોખા, વિલાયતી બાસમતી ચોખા નહીં. પછી આ જે પુંસવન કર્મો ગયા છે એ સિવાય પણ અન્ય પુંસવન કર્મો બ્રાહ્મણો પણ બતાડે છે. અને જે ગામના વડીલો હોય અથવા તો કુળની વડીલ સ્ત્રીઓ હોય એ આપણને બતાવે તો એનું પણ પાલન કરી શકાય. મૂળ હેતુ જે છે, આપણને જે પ્રકારનું સંતાન જોઈએ છે એ પ્રકારનું સંતાન પ્રાપ્ત થાય એ હેતુ પર આવવો જોઈએ. હવે અહીંયા ઘડી જે છે મેડમ તિવારીજીએ બહુ સરસ વાત કરી છે કે કન્યા કે પુત્ર વેદની અંદર વર્ણિત વિધિઓના સમ્યક પ્રકારથી વ્યક્તિભાવ ઉત્પન્ન થતા પૂર્વે પ્રયોગ કરવાથી પરિવર્તન કરવું સંભવ છે. હવે જે પશ્ચિમી વાળા હશે એ લોકો એમ કહેશે કે એકવાર નક્કી થઈ ગયું XY, પછી તમે એની અંદર કેવી રીતે ચેન્જ કરી શકશો? તો પીવી તિવારી મેડમની જ વાત છે. એ એમ કહેતા કે if XX and XY are the determinating factor, then why is every fetus bisexual? XX છે, XY છે, નક્કી થઈ ગયું. XX એટલે દીકરી છે, XY છે એટલે પુત્ર સંતાન છે. તો પછી દરેક ગર્ભ એના 8 સપ્તાહની ઉંમર પહેલા એમાં બંને લિંગ કેમ હોય છે? જેમ કે કોઈ પણ ગર્ભ લો, માનવ ભ્રૂણ લો તમે, તો એની અંદર મુલેરિયન ડક્ટ અને વુલ્ફિયન ડક્ટ બંને હાજર હોય છે. કેમ એવું છે? તો ત્યાં આગળ આપણા જે છે પુરાણોની અંદર એક ઉલ્લેખ છે રાજા ઈલનો, કે વનની અંદર જાય છે અને ઈલા બને છે અને પોતાનું જે સિમેન છે એનાથી ઇન્સેમિનેશન કરીને પોતે જે છે પ્રેગ્નન્ટ થાય છે પોતાના જ સિમેનથી. પુત્રને જન્મ આપે છે, વનની બહાર નીકળે છે એટલે ફરી પાછો રાજા ઈલ થઈ જાય છે અને પોતાના રાજ્યની ધુરા જે છે એ પોતાના સંતાનને સોંપે છે. હવે આ કદાચ આપણે માની લઈએ કારણ કે આપણે જોયું નથી કે અતિશયોક્તિ છે, પણ એ વસ્તુ તો ક્લિયર છે કે આપણે ગર્ભાવસ્થાની અંદર જ જો આપણે નક્કી કર્યું કે ભાઈ મેલ ચાઇલ્ડ જોઈએ છે તો મુલેરિયન ડક્ટ આગળ વધે એવા હોર્મોન્સ આજના વૈજ્ઞાનિકો આપે છે અને મેલ તરીકે જન્મે પણ છે. પછી ફંક્શન કરે છે કે નહીં આપણને ખબર નથી. એ જ રીતે ફિમેલ જે છે એ પણ આપણે ફિમેલ ચાઇલ્ડ જોઈએ છે તો એની અંદર ફિમેલ હોર્મોન્સ આપીને એને ફિમેલ તરીકે જન્માવે છે. આપણા આચાર્ય જે વાત કરે છે એ છે કે એ જે સંતાન જન્મશે એ એવું જન્મશે કે એને ત્યાં જન્મનાર સંતાન એની ઈચ્છાને અધીન હશે. ફોર એક્ઝામ્પલ, મને મારા દીકરાને ત્યાં દીકરી જોઈએ છે. હવે હું સ્ત્રી છું, વચ્ચે દીકરો છે અને દીકરી જોઈએ છે, તો હું દીકરી લાવી શકીશ. એવા ફેરફારો મારા દીકરા અને વહુની અંદર કરાવડાવું કે જેથી એમને ત્યાં દીકરી જ જન્મે. હવે મારા ઘરમાં દીકરી નથી, વહુના ઘરમાં પણ બીજી કોઈ પુત્રી સંતાન છે નહીં, તો પછી દીકરી સંતાન કેવી રીતે આવે? બેન, તમે અધર તાલ વાતો કરો છો, હવામાં કિલ્લાઓ રચો છો. શક્ય છે? મારે એ ધ્યાન રાખવું પડે કે મારો દીકરો જે છે એની પોટેન્સી મારી વહુ કરતા ઓછી રહે. એના માટે અનેક બધા રસ્તા છે. જાહેર મંચ પર આની ચર્ચા ન કરી શકાય કારણ કે એનો મિસયુઝ થઈ શકે, પણ એ શક્ય છે. ઇટ કેન બી ડન. અને બહુ નાની નાની વાતો દ્વારા આ બધું પ્રાપ્ત કરી શકાય છે. એટલે મેડમે જે આ વાત કરી છે એ સંદર્ભમાં કરી છે. અને મહર્ષિ સુશ્રુત અષ્ટાંગ સંગ્રહ, અષ્ટાંગ હૃદય અને ચરક ચારેયને સાંકળીને એમણે આ વાત કરી છે. પછી એમનું કહેવું છે, મહર્ષિ સુશ્રુતે લબ્ધ ગર્ભા કહીને જે સ્ત્રીને વિષય છોડી દીધો છે, પણ ટીકાકાર ડલ્હણ કહે છે કે નસ્ય આદિ કર્મોની 3 પ્રયોજન માટે ઉપયોગી બતાડ્યું છે. કયા પ્રયોજન છે? ગર્ભની ઉપલબ્ધિ પૂર્વે ગર્ભ ગ્રહણ માટે, ગર્ભ રહે એના માટે નસ્ય આપવાનું. પછી લબ્ધ ગર્ભા થતા
ગર્ભના સ્થાપન માટે કરવાનું, એટલે કે એ ગર્ભ જે છે એ ચલિત ન થાય શરૂઆતના તબક્કામાં. અને ત્રીજી વખતે જે છે એ ગર્ભ રહેતા પૂર્વે પુત્ર ઉત્પત્તિ માટે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે એ કપલે નક્કી કર્યું કે હવે અમારે સંતાન જોઈએ છે, તેણે પહેલી વાર પ્રસવન કરાવી દેવાનું. બીજી વખતે બેનને માસિક આવ્યું, માસિક પૂરું થઈ ગયું, માથે સ્નાન કરી લીધું અને ચોખ્ખા થઈ ગયા, જરાક પણ સ્પોટિંગ નથી થઈ રહ્યું, તો એને બીજી વાર પ્રસવન કર્મ કરવાનું. અને ત્રીજી વાર જે છે 2 જણા ભેગા થયા અને એને બીજા જ દિવસે એને ફરી પાછું પુંસવન કર્મ કરાવવાનું. આ રીતે પુંસવન કર્મ કરાવો એવી તિવારી મેડમને કોટ કરું છું. આ રીતે પુંસવન તમે કરાવો તો તમારે જે ઈચ્છા છે એ પ્રમાણેનું સંતાન તમને પ્રાપ્ત થાય અને થાય છે. એવા એવા કિસ્સાઓ મળે કે માયો આમ આશ્ચર્યચકિત થઈ જાય કે હતું કે સપના. તે વખતે એમ વિચાર્યું હતું કે આવું સંતાન મને થાય, પણ થયું બેન, મને એવું સંતાન મળ્યું. અને એટલા હરખ સાથે એ વાતો કરતી હોય કે આપણને પણ એ સાંભળીને આનંદ થઈ જાય. પછી અષ્ટાંગ સંગ્રહકાર કહે છે કે સ્ત્રી લબ્ધ ગર્ભા જાણીને વ્યક્તિ ભાવ થતા પહેલા, તમને ખબર છે સગર્ભાવસ્થાના 2 તબક્કા છે, એક અવ્યક્ત ગર્ભા અને બીજી વ્યક્ત ગર્ભા. તો અવ્યક્ત ગર્ભા છે એ સમયે જો આપણે એની અંદર પુંસવન કર્મ કરીએ અને એમાં પણ પાછું પુષ્ય નક્ષત્રની અંદર કરીએ તો એ લાંબા ગાળા સુધી અસર આપનારું નક્ષત્ર હોય ને આપણને ધાર્યું રિઝલ્ટ મળી શકે. હવે અહીંયા ઘડી જે છે એ 12 દિવસ એટલે યુગ્મ દિવસોમાં પ્રયોગ કરો. પછી કોઈ કહે છે કે એકી દિવસોમાં પ્રયોગ કરો, પણ એકી બેકી દિવસોમાં હું ક્યારે પડી નથી. કારણ કે આ છે ને કામ એક આવેગ છે અને એ આવેગને જો તમે કંટ્રોલ કરો તો જેમ IVF ની અંદર કપલ જે છે બહુ જ મેન્ટલ સ્ટ્રેસમાં આવી જાય છે, એવી રીતે આમાં પણ સ્ટ્રેસમાં આવી જતું હોય છે. એટલે હું એ લોકોને એમ કહું કે ભાઈ તમે બધું કરો બરાબર છે, પણ શક્ય હોય ત્યાં સુધી પાલન કરો. જડતાપૂર્વક હું કંઈ કહેતી નથી, પણ એ વસ્તુ તો અચૂક ધ્યાન રાખવી કે શરૂઆતના 8 દિવસ સુધી તો ભેગા નહીં થવાનું. એમાં જો એકાદશી કે તેરસ કે ગ્રહણ આવી જાય તો એવોઇડ કરવાનું. હવે 8 દિવસ તો તમારા જતા રહ્યા, પછી પાછળ રહ્યા દિવસ કેટલા, પછી ઓવ્યુલેશન થાય અને તે વખતે સિમેન ત્યાં હાજર ના હોય તો પછી તમારે કન્સેપ્ટસ મળે નહીં, અને કન્સેપ્ટસ મળે નહીં તો પુંસવન તમારું વ્યર્થ જાય. એટલે આ બધું પ્રેક્ટિકલ અડચણોને ધ્યાનમાં રાખીને કામ કરવું પડતું હોય છે. એટલે છેલ્લું આપણે જોઈ લઈએ અષ્ટાંગ હૃદયનો એક રેફરન્સ છે જેના પર અરુંધતની ટીકા છે. પુરુષાકારો બલવાન દુર્બલમ દૈવમ મતિ વર્તતે. હવે પુરુષ આકાર જે છે એ બલવાન છે, દુર્બળ દૈવને પણ એ હંફાવે છે. અપી શબ્દાત પુરુષકારમ અપી દુર્બલમ ઇષ્ટમ બલિયોપી ક્રમ્ય વર્તત ઇતિ પ્રતિપાદયતિ. હવે અહીંયા શું છે? દૈવમ પુરુષકારેણ દુર્બલમ ઉપહાન્યતે દૈવેન ચ ઇતર કર્મ પ્રકૃષ્ટે ન ઉપહાન્યતે. મૂળ વસ્તુ એ છે કે બલિ પુરુષકારો હિ દૈવમ તદ અનુવર્તતે. આ આયુર્વેદનો સિદ્ધાંત છે જે મહર્ષિ ચરકને માન્ય છે, મહર્ષિ સુશ્રુતને માન્ય છે અને અષ્ટાંગ હૃદયે બંનેમાંથી લીધું છે. શું છે એનો અર્થ? બલિ પુરુષકારો હિ, બળવાન પુરુષનું કર્મ જે છે એ દૈવમ તદ અનુવર્તતે, દૈવ એને અનુસરે છે. અને આ વસ્તુ છે, કરી શકાય છે. એટલે તમે એમ કોઈ એમ કહી દે કે આમ તો કેવી રીતે થાય, આટલું બધું કેવી રીતે કરી શકાય, એવું આમાં કઈ વિચારવાનું નથી. જો બળવાન પુંસવન કર્મ કર્યું છે તો તે દૈવને પણ પરિવર્તિત કરી નાખે છે. ટીકાકાર કહે છે કે જે રીતે બળવાન પુંસવન કર્મ દૈવને પરિવર્તિત કરે છે એ જ પ્રકારે બળવાન દૈવ પુરુષ કર્મનો નિષ્ફળ કરી શકે છે. માટે
જે કંઈ પુંસવન કર્મ કરો એની સફળતા પ્રાકૃત કર્મ હીન બલત્વ કે પ્રબલત્વના ઉપર આધાર રહે છે. તમારા મનનો સંકલ્પ સ્પષ્ટ હોય કે મને આ માટે આ કામ જોઈએ છે, આ કારણસર મારે આ કર્મ કરવું છે, અને તમારા કારણો જે છે એ બહુ સ્પષ્ટ અને સાત્વિક હશે તો રિઝલ્ટ મળે છે. મને 2 કપલ્સ યાદ છે કે જેમાં જોશીએ કહી દીધું હતું કે સંતાનની કોઈ અપેક્ષા રાખશો નહીં, અને એ લોકો આવ્યા મારી પાસે, બેન શું કરીશું? તો જોશીએ ના પાડી છે, પછી મારી પાસે શું આશા રાખો છો? બેન ટ્રાયલ લઈએ. ટ્રાયલ નો વાંધો નથી, પછી એક્ઝામિનેશન કરાવી, બધું જોયું. ભાઈ આ બધા ખર્ચાને તમે પહોંચી વળશો? બેન પ્રયત્ન કરીશું. હવે એ સરકારી સંસ્થા હતી એટલે મને ફાયદો એ હતો કે ઘણો બધો ખર્ચો જે છે એ તે લોકોના પાકે આવતો જ નહોતો. અને એ મજૂર દંપતી જે છે એને ત્યાં આગળ સંતાન જન્મ્યું. સંતાન નોર્મલ જન્મ્યું. એ લોકો એટલા બધા ખુશ થયા, અને હું ટેન્શનમાં કે આ બાળક 6 મહિનાથી વધારે જીવશે કે કેમ. અને જોયા કરું હું કે રડે છે કે નથી રડતું. એ રડે નહીં, હસ્યા જ કરે. એટલે મેં કીધું આ ગાણપણમાં તો નથી, કારણ કે આપણે બધા જાત જાતના વિચારો આવે. કારણ કે જોશીએ ના પાડેલી છે અને સંતાન જન્મ્યું છે તો શું થાય છે? પણ સાહેબો, સંતાન એટલું સુંદર, એટલું વ્યવસ્થિત, અને એના જન્મ પછી એના બાપને જે છે મુકાદમ બનાવ્યો, એની માને છે તે કંઈક બીજું કામ મળી ગયું, એટલે બાળકને ધ્યાન રાખતા રાખતા એ ઘરે બેઠી કામ કરવા લાગી. એ લોકોએ પોતાનું મકાન બનાવ્યું. એટલે જે આચાર્ય કહે છે કે ભાગ્યવાન સંતાન જન્મે છે એ પણ જોવા મળ્યું છે. અને એ તો હું દર વખતે કહું છું, જ્યાં પણ મને બોલવાની તક મળે છે. હજુ બૃહદ ફલકૃત પણ નથી કહેતી. અષ્ટાંગ હૃદયનું જે લઘુ ફલકૃત છે એનું સેવન પણ જો માતા શ્રદ્ધાપૂર્વક કરે છે તો એને ત્યાં જન્મનાર સંતાનની અંદર ચંદ્ર મંગળનો રાજયોગ આવે છે ને આવે જ છે. અને કોઈ પણ કનિષ્ઠ યોગ એ સંતાનના જન્માક્ષરમાં આવતો નથી. એટલે એતત પરમ ચ બાલાનામ ગ્રહગ્નમ દેહવર્ધનમ મેધ્યમ ધન્યમ પુંસવનમ પરમ. મારા ઈલાબેન દેશપાંડે એ રીતે બોલતા. ફલકૃતની વાત કરો ને મારા મેડમ મૂળમાં આવી જાય, અને એ આ 2 સૂત્ર ના બોલે તો એની વાત પતે નહીં. અને એ મેં મારા જીવનમાં, મારી કેરિયરમાં પ્રત્યક્ષ જોયું છે હેપનિંગ. ચંદ્રમંગળનો રાજયોગ આવે જ છે, અને બાળકના આવ્યા પછી માતા પિતા એમ કે આ બાળક આવ્યું ને અમારા દિવસો પલટાયા, અમે કેવી રીતે જીવતા હતા અને આજે અમારી સ્થિતિ જો બેન, અમે બહુ ખુશ છીએ. અને એવું પણ બને છે કે જોશીએ કીધું હોય કે તમારે ત્યાં 2 દીકરા જન્મશે કે 2 દીકરા ને 1 દીકરી જન્મશે, અને એક પણ સંતાન જન્મ્યું ના હોય. મારા 2 કપલ્સ એવા હતા, બંને ભણેલા ગણેલા અને વેલ સેટલડ ફેમિલી, અને બંનેની અંદર સંતાન ના થયા. એકની અંદર બેને નક્કી કર્યું કે ભાઈ આ પતિના સંતાનને મારે જન્મ નથી આપવો, કારણ એનો પતિ જરા વધારે પડતું કરપ્શન કરતો હતો. બેન એમ કે આને ત્યાં સંતાન જન્મે તો કરપ્શન નું વંશ જે છે આગળ ચાલે. એવું ના હોય બેન, આપણે સારા સંસ્કાર નાખી શકીએ. કે મારે જોઈતું જ નહીં સંસ્કાર, મેં તો આ દવા શેના માટે કરી, ભૂલ થઈ ગઈ, હવે પછી દવા નહીં કરું, એમ કરીને બેન ગયા. બીજા બેન જે છે એ હમણાં એક જગ્યાએ ઉદઘાટનમાં મળી ગયા, અને એ બેને હસીને મારી સાથે વાત કરે. મેં એના હસબન્ડ સામું જોયું, એ બેન સામું જોયું. એ બેન ખુશ હતા, પણ જયારે દવા લેવા આવતા ત્યારે એટલું બધું મને ટોર્ચર થતું હતું. બેન મને સંતાન કેમ નથી રહેતું, બેન મને સંતાન કેમ નથી, મારા પછી બધા ટ્રીટમેન્ટ લેવા, બધાને સંતાન થઈ ગયું. કે સંતાન શાકભાજી લેવા જવા જેવી વાત થોડી છે. તમારે પોતાનું પણ ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. તમારી પણ દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે. જેમ પેલા તદ્દન મજૂર વર્ગની અંદર, તદ્દન ફૂટપાથ પર રહેતા માણસોની અંદર જો સંતાન જન્મી શકે તો તમારા રઈસ ઘરની અંદર કેમ જન્મી ન શકે? એટલે આ બધી વાતો છે એનો સાર એ જ છે, ભલે પુરુષકારો હિ દૈવમ તદ અનુવર્તતે, પણ
પુંસવન કર્મ કરતી વખતે તમે જો નિયમોનું પાલન નથી કર્યું, એટલા માટે જ મેં પ્રસ્તાવના લાંબી કરી હતી કે એ નિયમોનું જો પાલન તમે નથી કર્યું તો માની લો કે ગર્ભ રહેશે તો પણ એની અંદર ગર્ભસ્રાવ પાત થઈ જશે. માની લો કે સંતાન પૂરા મહિને જન્મ્યું તો ખોડવાળું જન્મી શકે, અથવા અલ્પાયુ જન્મી શકે, અથવા તો તમે કલ્પના કરી હોય એથી વિરુદ્ધનું જન્મી શકે. એટલે એવી ભૂલ ન થાય એના માટે આજથી જ જે કિશોર અવસ્થાની અંદર સંતાનો છે એ લોકોને કેળવો કે જેથી જ્યારે એ લોકો યૌવનમાં આવે તે વખતે એ લોકો સ્વસ્થ યૌવન પ્રાપ્ત હોય અને એમના મગજમાં એક ક્લિયર પિક્ચર હોય કે મને આવા પ્રકારની લાઈફ જોઈએ છે, આવા પ્રકારનું પાર્ટનર જોઈએ છે અને આવા પ્રકારનું સંતાન જોઈએ છે. આ ત્રણ વસ્તુ એક યુવકના મગજમાં ક્લિયર હોવી જોઈએ અને જો એ ક્લિયર હશે તો એ પ્રમાણેનો એનો ખોરાક હશે, એ પ્રમાણેના વિચારો હશે અને એટલે એ પ્રકારનો એ આહાર કરશે અને એ જ પ્રકારનું એ પાણી પણ પીશે. એટલે આપણે ત્યાં પાણીનું બહુ જ મહત્વ છે. ગમે તે પાણી આપણે પીતા નહીં અને ગમે એ વસ્તુ પેટમાં પધરાવતા નહીં. એ સ્થિતિમાં ફરી જવાની ખૂબ જરૂર છે. છેલ્લે એ વાત કરીને અટકીશ કે જો વિદેશથી લોકો આપણે ત્યાં સંતાન કામનાથી આવતા હોય અને આપણે ત્યાંથી એટલે કે ભાઈ પોતાની વાઈફને લઈને આવે, અહીંના પુરુષ સાથે એને રખાવે અને પેલી પ્રેગ્નન્ટ થાય, 3-4 મહિના થાય અથવા તો 6 મહિના થાય એટલે પોતાના દેશમાં લઈ જઈને ત્યાં એની ડિલિવરી કરાવે જેથી નેશનાલિટી એની ત્યાંની રહે. તેવી વખતે અહીંના પુરુષોએ સમજી જવું જોઈએ કે એમનું વિશ્વમાં કેટલું મહત્વ છે. ભારતીય વંશ એ ખરેખર અમૂલ્ય છે. ભારતીય વંશને જાળવવો એ આપણી નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક ફરજ છે અને એ ભારતીય મૂળને, ભારતીય સંસ્કારને જાળવવા માટેનો અત્યારે બેસ્ટ ટાઈમ છે. એટલે કોઈ પણ કપલ, કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને નજરઅંદાજ ન કરે, સતત એ બાબતમાં ચિંતિત અને સતર્ક રહે કે બહારના જે તત્વો છે કે જે આપણી સંસ્કૃતિને નષ્ટ કરી શકે છે અથવા તો આપણી દીકરીઓ, આપણા દીકરાઓને ભારતીયતાથી દૂર લઈ જઈ શકે છે, જેમ કે પિઝા છે, બર્ગર છે. હું તો કહું ગરમ કૂતરો ના ખવાય, હું ઘણી વાર કહેતી હું છું, હોટ ડોગ ના ખવાય. એટલે જે છે આ બધા ખોરાકો તમે જુઓ, એ લોકોના તહેવારો તમે જુઓ, એ લોકોનો પહેરવેશ તમે જુઓ. મેં હમણાં જ ગયા અઠવાડિયે જ એક જગ્યાએ બોલી કે એ કેવી સંસ્કૃતિ છે જ્યાં પુરુષને એટલી બધી ઠંડી લાગે કે 3-3 વખત કપડાં પહેરે અને એની જ સ્ત્રી એની જ સાથે ફરવા વાળી એના શરીર પર કપડાં ના હોય. આપણે ત્યાં પુરુષના પાસે પૈસા વધે એટલે સ્ત્રીના શરીર પર સોનું વધે. એ લોકોને ત્યાં સ્ત્રીને એટલે પુરુષ પાસે વધારે પૈસા આવે એમ સ્ત્રીના શરીર પરથી વસ્ત્ર ઓછા થતા જાય, પણ પુરુષના શરીર પર વસ્ત્રને કોઈ ફેર ના પડે. એટલે આ બધી વસ્તુઓથી દૂર આવીએ. છેલ્લે એક જાહેરાત છે કે એની અંદર પુરુષ જે છે એ પોતાના બધા જે વાળ છે, છાતીના વાળ, એ બધા વાળ કાઢી નાખે છે. અને એ જાહેરાત જોઈને મારા સ્ટુડન્ટો મારી પાસે આવ્યા, મેડમ મને આટલા બધા વાળ ઉગે છે ને, મને આટલા બધા વાળ નથી જોઈતા. મેં કીધું ભાઈ, તારું ટેસ્ટોસ્ટેરોન નોર્મલ છે, તારે શું કામ એબનોર્મલ કરવું છે? હજી તો પરણવાનું બાકી છે ભાઈ. તો કેવું હોય? મેં તો હા એવું હોય, તમને ભણાવી છે શું અમે ત્યારે? પેલા અમે દે તો જાહેરાત કરે, એને તો વેચવું છે. પણ તમે વાતની મહત્વ સમજો કે છાતી પરના વાળ જે છે એ તમારું પુરુષત્વ એટલે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઇન્ડિકેટ કરે છે અને એના પર તમને ગર્વ થવો જોઈએ. અને ના ઉગે તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે એવું શું કરો છો કે તમારા ટેસ્ટોસ્ટેરોન જે છે એ એલિવેટ નથી થઈ રહ્યું. તો જો તમે વિદ્યાર્થી છો તો ટેસ્ટોસ્ટેરોન એલિવેટ ના થાય કારણ કે તમારું ધ્યાન ભણવામાં છે. તો જેવું તમારો વિદ્યાર્થી કાળ પૂરો થશે અને જેવા તમે પ્રોફેશનલ કેરિયરમાં જશો એટલે આપ મેડમ બધા જ હોર્મોન્સ છે નોર્મલ થઈ જવાના છે. એટલે એ વખતે વિદ્યાર્થી કાળની અંદર આ બધું વિચારવાનું નથી.
પણ વિદ્યાર્થી કાળમાં એ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ કે મારે પ્રોફેશનલ લાઈફ આવી બનાવવી છે, મારું પાર્ટનર આવું હોવું જોઈએ અને મારું સંતાન આવું હોવું જોઈએ. આટલી જો ક્લેરિટી યુગલોમાં આવે, એટલે કે બોથ મેલ એન્ડ ફિમેલ બંનેની અંદર જો ક્લેરિટી આવે, તો હું એવું સમજુ છું કે આજે જન્મી રહેલા બાળકોની પોતાની વ્યથા જે છે એ ઘટી જઈ શકે. હમણાં 3 દિવસ પહેલા, એટલે આજે થયો સોમવાર થયો ને, શુક્રવારે એક કેન્ટીનમાં છે તે હું મારી ચા લેવા ગઈ, તો ત્યાં એ બેન છે પોતાના માટે ચા અને નાસ્તો લઈ રહ્યા હતા. એમણે બચ્ચું ઉંચક્યું હતું. બચ્ચું એટલું બધું સુંદર હતું, એટલું બધું સ્વીટ હતું. માં સાઉથ ઇન્ડિયન હતી તો સ્વાભાવિક છે કે બાળક એ પ્રમાણેનું હોય, પણ બચ્ચું બહુ સ્વીટ હતું. એટલે એ કારણ કે અમે લોકો સાથે જ હતા, એટલે એ બેનને મેં કીધું કે બહુ સુંદર બચ્ચું છે એમ કરીને બચ્ચાને શેક હેન્ડ્સ કર્યા, તો બચ્ચાના હાથ એકદમ ઠંડા. અને પિતા જે છે એ નાસ્તો ને ચા ને બધું ઉંચકીને લાવવામાં રોકાયેલા હતા. તો માને મેં કીધું બચ્ચું બહુ ઠંડુ છે, આમાં એને ન્યુમોનિયા થઈ શકે. અને તે દિવસે ટેમ્પરેચર 11 ડિગ્રી પર હતો. એટલે કીધું તું એને તારું જે છે સ્વેટર એની અંદર લઈ લે. તો કે મેં એને ઉંચકેલી છે ને, આટલી બધી શરીરની નજીક રાખેલી છે ને. નથિંગ ટુ વરી મેડમ, બચ્ચી કો કુછ નહીં હોગા. હાથ આટલા ઠંડા છે, બચ્ચું હાથ હલાવી નથી શકતું, એટલું ઠરી ગયું છે. તો પછી એ બાળકને તમે એમ અપેક્ષા રાખો કે બાળક મોટું થશે અને સ્વસ્થ યુવતી બનશે, તે તમારી ભૂલ છે. હવે ક્લાઇમેક્સ ઓફ ધ સ્ટોરી એ છે કે હું એ વાતના 3 કલાક પછી એક જગ્યાએ બેઠી હતી અને બીજી બહેનો સાથે વાતો કરી રહી હતી, કારણ કે અમારી વચ્ચે બ્રેક હતો. તો વાતો કરી રહી હતી, તો પેલી બચ્ચું છે મોટી મોટેથી બૂમો પાડે છે એ કરીને. એટલે પહેલી વાર એને એ કર્યું તો મને એમ થયું કે અવાજ ક્યાંથી આવ્યો. બીજી વાર એને એ કર્યું એટલે મેં જોયું ત્યાં તો અંધારામાં એટલે હાથ ઊંચા નીચા કરીને, જેવું એને કેન્ટીનમાં કરવા કહેતી હતી, એ ત્યાં ઊંચા નીચા કરીને મને બોલાવે છે. મેં એને એ જ રીતે હાથ કર્યા, એટલે એટલું સ્વીટ સ્માઇલ આપ્યું એ બચ્ચાએ. ત્યારે એની માની ટ્યુબલાઇટ ઉપડી કે અરે બાપ રે મેડમ આ વાત કરતા હતા. 3.5 કલાક સુધી એ બચ્ચું જે છે એ પોતાની લાગણી વ્યક્ત જ ન કરી શક્યું. એટલે જો તમે આ રીતે બચ્ચાને રાખતા હો કે રાખવાના હો, તો હાથ જોડીને દંડવત વિનંતી કરું છું, બાળકને લાવશો નહીં. બાળક એ પૃથ્વી પરનું સાક્ષાત ભગવાન છે, એને અન્યાય ન થવો જોઈએ. આપ સૌએ મને ગિરનારી મંડળના મંચ પર આટલા અગત્યના વિષય પર બોલવાની તક આપી, મને શાંતિથી સાંભળી, એ બદલ આપ સૌની અત્યંત આભારી છું. વિશેષ કરીને ડોક્ટર મિત્તલિયા સાહેબનો આભાર. એમણે મને અનેક વિષયો પર મારું મન ખુલ્લું કરવાની તક આપી છે. જય ગિરનારી, જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્યશ્રી પારુલબેન જોશી મેડમનો. સરસ માહિતી આપી આધુનિક સમયમાં પુંસંવનની અગત્યતા. સરસ રહ્યું વક્તવ્ય અને ઘણા બધા પાસાઓ એમણે વિસ્તૃત રીતે વર્ણન કર્યું. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ રહ્યું વક્તવ્ય. આભાર. સરસ સરસ.